ગુરુનું બિરુદ આપને મળ્યું એ સૌ જાણે છે, સૌ આપને ગુરુ તરીકે જ ઓળખે પણ છે. સાચી વાત એ છે ભૈલા છે, આજે ગુરુ એવું લોકોનું એ આપેલું ઉપનામ છે ને, એ તો પ્રોપર નામ થઈ ગયું છે. બાકી મારું જે જીવન છે એટલી સીધી લાઈનમાં ચાલ્યું છે કે કોઈ મોટા સંઘર્ષો નથી, કોઈ મોટી તકલીફો નથી. જેને સાચા અર્થમાં શિક્ષક કહી શકાય એવા મારા પિતા છે. એમનું નામ જ સિદ્ધપુર ગામમાં ઈશ્વરલાલ માસ્તર હતું. અને એવા શિક્ષક કે જેમણે એમની જિંદગીમાં કોઈ દિવસ ટ્યુશનનો પૈસો લીધો નહીં, કે શિક્ષક સાચો કેવો હોય અને વિદ્યાર્થીનું ઘડતર એ કેવી રીતે કરે, પરીક્ષાર્થી તરીકે નહીં, એને પરીક્ષામાં પાસ કરવા માટે તૈયાર કરવો છે એવું નહીં, એનો સર્વાંગી વિકાસ થાય એવો પ્રયત્ન મારા ઘરમાં બિલકુલ કોઈ પણ પ્રયત્ન વિના સહજ ભાવે થતો હતો. એની સાથે સાથે હું કડાતો ગયો. ખોલ્યું એટલે અંદર મને ખબર નહીં પણ મધ બેઠેલું, મધમાખીઓ, અને મધ સીધું મારા મોઢા ઉપર વળગ્યું. એક સાથે 50 મધમાખીઓ કરડી શકે. ચહેરો સૂજી ગયો, સખત બળતરા, એવી ને એવી સ્થિતિમાં પરીક્ષા આપવા ગયો. હવે મારી કેરિયર ખતમ છે, હવે હું વાંચી નહીં શકું, કાલનું પેપર ખરાબ જ જશે. સારા માર્ક આવે તો આપણે કેરિયર બને, હવે સારા માર્ક આવવાની શક્યતા ગઈ, પછીનું પેપર ના આવે. બાપુજી આગળ જવાની હિંમત નહોતી ચાલતી. એ જાનમાં હું પહોંચ્યો, મેં કહ્યું કોનો પાસ થયો. બાપુજીની આંખમાં થોડો ગુસ્સો તો આવ્યો. નમસ્કાર. વિમર્શના સૌપ્રથમ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજના આપણા અતિથિ ડૉક્ટર ગિરીશભાઈ ઠાકર, કે જેઓ સિદ્ધપુરના વતની છે અને આપણે સૌ એમને ગુરુ તરીકે ઓળખીએ છીએ, જેઓ આજે આપની વચ્ચે ઉપસ્થિત છે. એમની સાથે કરેલી વાતચીતના અંશ અહીં રજૂ કરીશું. વિમર્શના પ્રથમ એપિસોડમાં ગુરુ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ તો સંઘર્ષથી કરવી છે. ગુરુનું બિરુદ આપને મળ્યું એ સૌ જાણે છે, સૌ આપને ગુરુ તરીકે જ ઓળખે પણ છે. પણ એ ગુરુ બનવા પાછળનો જે સંઘર્ષ છે એ દર્શક મિત્રોને જણાવીએ. સાચી વાત એ છે ભૈલા છે, આજે ગુરુ એવું લોકોનું એ આપેલું ઉપનામ છે ને, એ તો પ્રોપર નામ થઈ ગયું છે. એને એના અર્થથી મહેરબાની કરીને ના જોશો. બાકી મારું જે જીવન છે એટલી સીધી લાઈનમાં ચાલ્યું છે કે કોઈ મોટા સંઘર્ષો નથી, કોઈ મોટી તકલીફો નથી. જ્યારે જે મળવું જોઈએ તે મળતું ગયું છે અને ચાલતું ગયું છે. એટલે કોઈ મોટું મને ઉપનામ કે પદવી કે એ બધું મળી ગયું છે એમ નથી. આ બધી જ સહજ પ્રક્રિયા છે. હા, એક વસ્તુ ખરી કે કોઈ એમ માને કે હું શિક્ષક હતો અને પર્ટિક્યુલરલી સંસ્કૃત ભાષાનો શિક્ષક હતો, એટલે સંસ્કૃતના શિક્ષક તરીકે મને ગુરુ કહેવાની શરૂઆત થઈ હોય એવું બધા માની શકે. પણ હકીકતમાં એવું નથી. હકીકતમાં એવું થયું છે કે મને ગુરુ કહેવાની શરૂઆત નાટકની જે પૂર્વાભ્યાસો હોય એમાંથી થઈ છે. અચ્છા. અને એ સહજ રીતે મને વળગી ગઈ. પછી તો બધા જ એ નામથી ઓળખવા માંડે, એટલે ઇટ હેઝ બીકમ અ પ્રોપર નાઉન. પણ એ નાઉન સુધી પણ પહોંચવા માટે જે ઘડતર થયું છે આપનું, એ ઘડતર વિશે વાત કરીએ આપણે, કે એ ઘડતરમાં કોનો કોનો સિંહ ફાળો છે અને કેવું વાતાવરણ. આમ જે દરેક વ્યક્તિનું બચપનથી ઘડતર શરૂ થાય એટલે જુદા જુદા તબક્કાઓમાંથી માણસ પસાર થાય. મારું પણ એવું થયું છે, જુદા તબક્કાઓમાંથી પસાર થયો છું. સિદ્ધપુરનો નિવાસ, સિદ્ધપુરનું ગામનું વાતાવરણ ધાર્મિક. મારા ઘરનું વાતાવરણ સંપૂર્ણ શૈક્ષણિક. મારા પિતાજી શિક્ષક, મારા મોટાભાઈ શિક્ષક, મારી બેન શિક્ષક, હું શિક્ષક, પુત્રો શિક્ષક, મારી પત્ની પણ શિક્ષક. એટલે એક શિક્ષક ઘર. અને આ મેં કરી એ તો પાછળની વાત છે, પણ જે વખતે મારા જીવનની શરૂઆત કહી શકાય એવી કિશોર અવસ્થામાંથી જ મને શિક્ષક ઘર મળ્યું. અને જેને સાચા અર્થમાં શિક્ષક કહી શકાય એવા મારા પિતાજી. એમનું નામ જ સિદ્ધપુર ગામમાં ઈશ્વરલાલ માસ્તર હતું. અને એવા શિક્ષક કે જેમણે એમની જિંદગીમાં કોઈ દિવસ ટ્યુશનનો પૈસો લીધો નહીં,
અને એ વારસો અમને મળ્યો નથી, મેં લીધો નથી, મારા દીકરાઓએ લીધો. કારણ કે ભણાવવું એ આપણું કામ છે, શિક્ષણ આપવું એ આપણું કામ છે. નબળા વિદ્યાર્થીના ઘરે જઈને મારા બાપુજી એને અમારા ઘરે લઈ આવે, અમારા ઘરે રહે. પણ એ રીતે મારું જે ઘડતર થયું એનો જે પાયો છે એ મારા ઘરમાં કરાયો કે શિક્ષક સાચો કેવો હોય અને વિદ્યાર્થીનું ઘડતર એ કેવી રીતે કરે. પરીક્ષાર્થી તરીકે નહીં, એને પરીક્ષામાં પાસ કરવા માટે તૈયાર કરવો છે એવું નહીં, એનો સર્વાંગી વિકાસ થાય એવો પ્રયત્ન મારા ઘરમાં બિલકુલ કોઈ પણ પ્રયત્ન વિના સહજ ભાવે થતો હતો. એની સાથે સાથે હું ઘડાતો ગયો. એની સાથે ને સાથે સમજણો થયો ત્યારથી હું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જતો થયો. ત્યાં પણ જે કહીએ ને સર્વાંગી વિકાસ, શારીરિક, માનસિક, આ બધું ત્યાંથી મને મળ્યું. સામાજિકતા, બીજાઓની સાથેના વ્યવહારો, આ બધું મને સંઘમાંથી મળ્યું. સંઘની પણ જુદી 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 કેડરમાંથી પસાર થતો ગયો. જે લોકો મને ઓળખે છે એમને ખબર છે કે પરમ પૂજ્ય ગુરુજી, બીજા સરસંઘ ચાલક માધવરાવ સદાશિવરાવ ગોળવલકર, એમના પણ હું પરિચયમાં હતો. કારણ કે મારું સંઘની શિક્ષા વર્ગનું જે કામ હતું 1960માં તો મારું 30 વર્ષ થઈ ગયું હતું. એટલે મારા ઉપર બીજા સંસ્કારો જે આવ્યા તે સંઘના આવ્યા. અને એટલા માટે હંમેશા સકારાત્મક પોઝિટિવ દ્રષ્ટિથી જીવનને, પ્રસંગોને જોવા એ એક જીવનનો ભાગ થઈ ગયો. ક્યાં નેગેટિવિટી દેખાય. આ બે મહત્વના પરિબળો હતા. એમાંથી હું ધીમે 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 ઘડાતો ગયો અને SSC પાસ કરવા સુધી પહોંચી ગયો. પછીની યુવાવસ્થાની વાત કોલેજોમાં શરૂ થઈ. એટલે તમે જે પૂછો છો એ મારા ઘડતરનો જે ભાગ છે મોટા ભાગનો, એ મારા પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ દરમિયાન સરસ રીતે થયો. આ પ્રમાણે ટ્યુશન કોઈ દિવસ રાખવું ના પડ્યું અને ભણતા ગયા. પણ મારે છે ને તમારા એડમિશન વિશેની વાત જાણવી છે. પ્રાથમિક શાળામાં જે વખતે મને દાખલ કરવા મારા બાપુજી લઈને ગયા, તો એ વખતે થોડુંક નવું નવું સ્વાતંત્ર્ય હતું. અમે કહી દઈએ જ્યારે મજાકમાં કે હું તો ગુલામ ભારતમાં જન્મેલો માણસ છું, 47 પહેલા. પણ નવી નવી આઝાદી હતી, સ્કૂલોમાં સ્વતંત્રતા હતી, શિક્ષકો જરા વધારે નિષ્ઠાપૂર્વક ને પ્રમાણિકતાપૂર્વક બાળકના કેન્દ્રી પોતાનું રાખતા હતા. એવા સમયમાં પ્રાથમિક શાળામાં દાખલ કરવા માટે મને જે વખતે લઈ ગયા મારા બાપુજી, મને યાદ છે સિદ્ધપુરની અત્યારે જેને શાળા નંબર 1 કહેવામાં આવે છે એના, મને અત્યારે આખું ચિત્ર તમે પૂછો ત્યારે યાદ આવે છે. શિક્ષક એટલે પ્રિન્સિપાલ એના બેઠેલા, મને લઈ ગયા, બેસાડ્યો. બાપુજીએ કહ્યું કે એને દાખલ કરવો છે પહેલા ધોરણમાં. તો પેલા સાહેબ તો બાપુજીને ઓળખતા હોય એટલે કે તમારો છોકરો છે એટલે પૂછવા જેવું શું હોય, તોય થોડુંક આપણે એને પહેલા ધોરણનું પૂછી લઈએ છીએ કે પૂછો. પહેલા ધોરણને લગતું કંઈ થોડું ઘણું મને પૂછ્યું કે સ્લેટ આપીને, તો કે આને ના આવડે છે, આને પહેલા ધોરણમાં શું દાખલ કરશો, બીજામાં દાખલ કરીએ. અત્યારે આ શક્ય નથી, એ વખતે શક્ય હતું. પહેલા ધોરણમાં જ દાખલ કરવો, સીધો આપણે બીજા ધોરણમાં દાખલ કરવો. બાપુજી કે બીજાનું પૂછી લો. એમણે બીજા ધોરણની તો પાઠ્યપુસ્તક મંગાવ્યું, મારી પાસે વંચાયું, મને કંઈક પૂછ્યું કે આ તો બીજા ધોરણમાં દાખલ કરવા જેવો નથી, એને આવડે છે. એટલે પછી મને સીધું 3જા ધોરણમાં એડમિશન આપવામાં આવ્યું હતું. પછી બાપુજીએ કીધું કે હવે ના પૂછશો, વધારે મોટું વજન આવશે એના માથા ઉપર. એની જે વય છે, ઉંમર, એને લાયક એના માટે ભણતર હોય તો કીડી માથે લાડવો ના મુકાય. એટલે હવે ના પૂછશો, 3જામાં દાખલ કર્યો. એટલે હું સીધો પહેલા બીજા સિવાય 3જા ધોરણમાં દાખલ થયેલો. અને એ જે છે છેક સુધી ચાલ્યા કર્યું. એ જ પ્રમાણે મારી સર્વિસ પણ ચાલી, એ જ પ્રમાણે વહેલો નોકરી લાગ્યો એમ કહી શકો તમે. હવે ઘડતરમાં સંઘ, એના મારે એકાદ બે કિસ્સા જાણવા છે કે જે તમે સાયકલિંગ કરતા હતા, સંઘમાં તમે કોઈને શિક્ષા પણ કરતા હતા. તો શિક્ષક તો તમે સંઘમાં હતા ત્યારથી જ છો,
તો એ સંઘમાં તમારું ઘડતર કેવી રીતે થયું? સંઘમાં જે ઘડતરનો ક્રમ છે ને ભાઈ, એને તમે કોઈ પાઠ્યપુસ્તકથી નહીં કે કોઈ ક્રમ આપણે જેમ કહીએ છીએ ને કે બીએડમાં શિક્ષક બનવાની તાલીમ બને, એવી તાલીમથી સંઘમાં ઘડતર નથી થતું, દિનોદિન થતું જાય છે. અને એ ઘડતરમાં મુખ્યત્વે શું આવે છે? સહજપણે સામાજિકતા આવે છે, સહજપણે રાષ્ટ્રભાવના આવે છે, સહજપણે પ્રામાણિકતા આવે છે, કંઈક કરી છૂટવું છે એવી એક તમન્ના અંદર આવે છે. પણ સાંજ પડે 6 વાગે એટલે શાખામાં હાજર થવું જ એ તો હોય જ હોય. અને જે કંઈ કરવું તે પરિપૂર્ણ રીતે કરવું, સુંદર રીતે કરવું, શ્રેષ્ઠ રીતે કરવું, અને આપણી બધી જ ક્ષમતાઓને એની અંદર ઉમેરી અને કોઈ પણ કામ, એટલે સાવ નાની વાત હોય, કબડ્ડી રમતા હોઈએ તોય આપણે એમ ના હોય કે ચલો ભાઈ જાતને જાળવી. અને કબડ્ડીમાં હાર જીત ના બદલે રમતનો ભાવ હોય. આ જે વસ્તુઓ સહજ રીતે સંઘમાં શીખવા મળે. શિક્ષક થયા પછી જે કેટલીક વસ્તુઓ તાલીમના ભાગરૂપે હોય કે દંડની તાલીમ આપવાની છે કે રૂટ માર્ચની તાલીમ આપવાની છે, કે એ શિક્ષક કામ કરતા હોય તો સૌથી પહેલું એ આવે કે આજ્ઞાપાલન આવે જ આવે. એમાં સહેજ પણ ચૂક ના થાય, અને ચૂક થાય ત્યારે ગુસ્સો થાય. મને એવું થતું, પણ ત્યાં થયેલો ગુસ્સો શાખા પૂરી થયા પછી એના ઘેર જઈને ચા પીને ઉતારી નાખવાનો. એટલે ક્યાંય જે ભાવ છે, મૈત્રી ભાવ કે જે તમે બંધુ ભાવ, એ ઓછો ના થાય. પણ એવું ચોક્કસ થાય, જે મને કોલેજમાં ગયા પછી કે એમએ ભણતી વખતે પણ આ અનુભવો થયા છે, કે એવા ઘરોમાં જઈએ કે જ્યાં સંઘનું નામ ના હોય કે સંઘના માટે નેગેટિવ વાતો હોય, તો ત્યાં જઈને એના મા બાપ જોડે બેસીને વાતો કરીએ એટલે એ એમ કે ગાન જોડે જ છે, વ્યવસ્થિત છે. એ વસ્તુઓ સહજ ભાવે આવી. તમે સંઘ માટે એક જગ્યા કોઈ નિશ્ચિત કરેલી કે આ જગ્યાએ આપણે સંઘ ચલાવવો, ત્યારે જે તમે સંઘના વર્ગો ચલાવતા હતા અને ત્યાં કોઈ છોકરાએ આવીને કોઈ તોફાન કરેલું કે એક વાત છે? હા, એવી એક વાત છે પાટણની અંદર. આમ તો સંઘની શાખા ચાલજો, ગ્રાઉન્ડ હોય મોટું, જો એ કોઈ માલિકીનું ગ્રાઉન્ડ હોય તો મંજૂરી લઈ આવ્યા હોય, અને માલિકીનું કે સામાજિક હોય તો ત્યાં સંઘ શાખા ચલાવીએ, ત્યાં વર્તુળ કરીને ત્યાં ધ્વજને ઊભો કરીએ. પાટણમાં એવું થયું હતું કે ધ્વજનું જે વર્તુળ બનાવ્યું હોય ત્યાં એક માણસ એને ગંદકી કરી જાય, એને શોધ્યો, એના ઘરે જઈને એને થોડો ઠમઠો રહ્યો, એટલે જરા કહ્યું, એના મા બાપને કહ્યું, ભાઈ તમારા ઘરમાં મંદિર છે, જો હોય તો ત્યાં તમે છૂકો ખરા. પેલો કે આવું કરે છે, ત્યાંથી વાત પૂરી થઈ ગઈ. આ કિસ્સો તો અહીંનો નથી પણ સિદ્ધપુરનો રહ્યો છે, પણ એવું બનેલું એકાદ વખત. પણ એના ઝઘડાનું સ્વરૂપ ઊભું થતાં થતાં જે તાલીમ હતી બોલવાની, એના કારણે બચી ગયા. એ પાઠ શીખ્યો ખરો, અને એના ઘરે ચા પણ પીધી. એના ઘરે ચા પણ પીધી. એટલે જતી વખતે તો ગુસ્સો હતો, હું તો આમ અંદરથી સિદ્ધપુરના બ્રાહ્મણમાં ગુસ્સો હોય ને એવો મારામાં હતો જ ખરો. અને એટલે એક વખત આવેશ આવી જાય, પણ પછી એને કેવી રીતે દબાવવો એ પણ આવડે. એના ઘરે ગયા, અને જેના માટે ગામમાં જરા પેલી બાપ હતો લોકોનો કે આની સાથે ઝઘડો ના કરે, એને ત્યાં જઈને પણ સરસ રીતે એના ઘરની ચા પીને આવી ગયા હતા. પિતાજી કડક સ્વભાવના હતા શિક્ષણમાં કડક. આપણે જેને, તમે એ શબ્દ સાંભળ્યો છે કે નહીં ખબર, આંકણી રાખતા. આંકણી એટલે ગોળ લાકડી હોય જેનાથી લીટીઓ દોરાય, આંકણી હોય, અને ભૂલ થાય તો વિદ્યાર્થી હાથ ધરીને ઠોકી દે. કડક પણ ખરા, શિસ્તના આગ્રહી હતા. એ બે વસ્તુ ખરી, પણ એટલા જ પ્રેમાળ. અને એમાં વિશેષ તમારા બા. અને પિતાજી એકવાર ટ્યુશનની ફી અલગ રીતે માંગેલી. કઠોર સંસ્કારમાં હતું, અને એમની ટ્રાન્સફર થયેલી, શિક્ષક તરીકે ગયા,
અને ગામમાં કેટલાક અમીર લોકો, કેટલીક વાતો મારે જાહેરમાં ના કહેવી જોઈએ એવી, એટલે કેટલીક વસ્તુઓ હું ઉપર પડદો રાખીને કહીશ. પણ કેટલાક અમીર લોકો, એમને આ વાત આજથી કેટલા 100 વર્ષ પહેલાની હશે. તો ત્યાં ગયા સારા શિક્ષક, એટલે થોડા જ સમયમાં એમનું નામ થઈ ગયું. તો કેટલાક અમીર આર્થિક રીતે એ એમની પાસે આવ્યા. એમની યુવાની હતી કે અમારી દીકરીઓને અમે કોઈ જગ્યાએ ભણવા મોકલીએ એમ નથી. તમે અમારા ઘરે આવી અને દીકરીઓને એમ કે ટ્યુશન આપશો, ભણાવશો ખરા? અને મારા બાપુજી હસીને કહે કે મારું ટ્યુશન તમને ભારે પડશે, મારી ટ્યુશન ફી ઘણી મોટી છે, તમે નહીં આપી શકો. પેલા તો બધા અમીરો હતા, એટલે કે બોલો ને સાહેબ, આજ તો ચેકબુક મૂકી, રકમ લખી નાખો, અમારી દીકરીઓને ભણાવવી છે, બીજે કોઈ જગ્યાએ ભણાવી શકીએ એમ છીએ નહીં, અમે નહીં મોકલીએ બીજે કોઈ જગ્યાએ, તમે કહો તમારી ફી. તો બાપુજી એમ કહ્યું કે મારી ટ્યુશન ફી એ છે કે તમારી તો અમીર ઘરની દીકરીઓ છે, એમની સાથે એમના વર્ગમાં ભણતી સાવ સામાન્ય ઘરની નીચલા વર્ગની દીકરીઓ પણ ભણવા આવે છે. તમે મને હાયર કરો એનો અર્થ કે તમારી દીકરીઓને ભણવાનો અધિકાર છે. પેલી જે નિમ્ન સ્તરની કે ઓછી આવકવાળા મા બાપની દીકરીઓ છે એટલે મારી ટ્યુશન ફી એ છે કે જ્યારે હું તમારે ઘર તમારી દીકરીને ભણાવવા આવું ત્યારે આવી દીકરીઓ, કદાચ તમારે કામવાળીની દીકરી હોય, એ એની સાથે જ બેસીને ભણશે. અને શરત નંબર 1 કે આના વળતર રૂપે તમારે મને કશું જ આપવાનું નહીં. પૈસા તો નહીં, પણ ભેટ કે એવા કોઈ સ્વરૂપે પણ આપવાનું નહીં. પેલા જે અમીર લોકો હતા એ થોડી એ વખતની આખી પદ્ધતિ હતી, એમાં જરા ખચકાયા તો ખરા, પણ પછી એ તૈયાર બી થયા અને બાપુજીએ બધાને ભણાવ્યા. પિતાજીનો સ્વભાવ આપણે જોયો કે શિક્ષકમાં કડક હતા, સમયમાં પાબંદ રહેવાનું, અને સામે તમારા બા છે એ વિશે પણ આપણે જાણીએ. મારા બા જે હતા ને, એ એક તો ભારત પ્રખ્યાત એવા વૈદ્યના દીકરી, ઘર આર્થિક રીતે સંપન્ન, મોટું ખેતર પણ ખરું, પણ ઘર કામમાં ખૂબ નિપુણ, ખૂબ જ નિપુણ, ખૂબ જ વ્યવહાર કુશળ. અને તમને કહું કે વ્યવસ્થા તંત્ર મારી બાના જેવું આજ સુધી મેં કોઈ જગ્યાએ જોયું નથી. એ એમ રાતના અંધારામાં કે અમુક વસ્તુ ક્યાં છે ને એ જો એડ્રેસ આપે એ જગ્યાએ આપણે આંખ મૂકીને જઈએ તો એ વસ્તુ મળી જાય. ક્યારે શેની જરૂર પડશે એની અમને પહેલાથી ખબર, એ રીતે ગોઠવણ કરીને રાખી. એમના છેક મૃત્યુ સુધી અમે આ એમની કુશળતાનો અનુભવ કરેલો. ખૂબ જ હોશિયાર, ભણેલા ઓછું પણ ભણેલા, મ્યુનિસિપાલિટીના મેમ્બર પણ હતા. અને તમને આશ્ચર્ય થાય એવી વાત કહું, એ જમાનામાં કે મ્યુનિસિપાલિટીમાં વોટર વર્ક શરૂ કરવાની વિચારણાથી એ વખતે સભ્ય હતા, અને દર મોહલ્લે એક સ્ટેન્ડ ઊભું કરવું એવું નક્કી થતું હતું. મારા ભાઈએ વિરોધ કર્યો કે હું આ વોટર વર્ક્સ થવા દઈશ નહીં. તો લોકો કે સારા કામમાં તમે વિરોધ કરો છો? દર મોહલ્લે એક પાણીનો નળ, દર મોહલ્લે પાણીનો સ્પોટ મૂકવાનું, એક સ્ટેન્ડ, અને ત્યાં આવીને બહેનો પાણી ભરી જાય, પીવાનું પાણી, એવી રીતનું. એટલે મારા બાએ કહ્યું કે તમે જે એક સ્ટેન્ડ ઉપર અત્યારે દરેક બહેનો જાય છે, કૂવામાંથી ખેંચે છે, એમને કોઈ તકલીફ પડતી નથી. સિદ્ધપુરમાં ગયા મલ્લે કૂવા હતા અને પાણીથી ભરપૂર હતા. પણ જો આ સ્ટેન્ડ આવ્યું તો રોજ ઘડા યુદ્ધ થશે. એમણે ઘડા યુદ્ધ જ શબ્દ વાપર્યો હતો. કારણ કે તમારી ચકલીઓ મૂકી દે છે 2 કે 3, અને બહેનો ભરવા આવશે એક સાથે આવશે 10. તો પછી શું થશે? હું પહેલી એમાં
જે અત્યારે અમારા મોહલ્લાઓની અંદર જે એકબીજાઓની સાથે પ્રેમ ભાવ છે, સદભાવ છે, એકબીજાની સાથે હળી મળીને રહેવાનું, એકબીજાને ઉપયોગી થઈને જીવવાનું, એ બધું ખતમ કરી નાખશો તમે. ઝઘડાનું મૂળ બની જાય છે. ઝઘડાનું મૂળ બની જશે. એટલે હું નહીં થવા દઉં. હું આંદોલન કરીશ. એમની વાત સ્વીકારાઈને પછી થોડા વખત પછી એમ કહેવામાં આવ્યું કે આપણે ઘરે ઘરે નળ આપીએ તો મારા પાસે કહ્યું તો વાંધો નહીં. એસએસસીમાં તમને પહેલો એક પડકાર મળ્યો જીવનમાં, એક સબક પણ કહી શકાય અથવા તો એક શીખ કહી શકાય, તો એ શીખ એ મારી જિંદગીનો મોટામાં મોટો સંઘર્ષ ગણો તો એ જ છે. અમે સિદ્ધપુર રહેતા અને વિસનગર પરીક્ષા આપવા જવાનું. વિસનગરના સેનિટોરિયમમાં રહેતા હતા. મારા બા સાથે આવેલા. એમાં કોમન ટોયલેટ હોય, ખબર નહીં. અને મેં 5 પેપર આપી દીધેલા, પેપર સારા ગયેલા. અને પછી ત્યાં જે ટોયલેટ સંડાસનું ખોલ્યું એટલે અંદર મને ખબર નહીં પણ મધ બેઠેલું, મધમાખીઓ. અને મધ સીધું મારા મોઢા ઉપર વળગ્યું. એક સાથે 50 મધમાખીઓ કરડી જશે કદાચ. ચહેરો સૂજી ગયો, સખત બળતરા. એવી સ્થિતિમાં પરીક્ષા આપવા ગયો. એક મિત્ર હતો સાથે, અત્યારે નામ નથી દેતો હું. એને કહ્યું મારે તો આવું થયું છે ભાઈ, હવે મારી કેરિયર ખતમ થઈ ગયું, હવે હું વાંચી નહીં શકું, કાલનું પેપર ખરાબ જ જશે, ખરાબ જશે નહીં, ખરાબ જ જશે. અને ખતમ. ઓછા ટકા આવે તો ના ચાલે, સારા માર્ક આવે તો આપણી કેરિયર બને. હવે સારા માર્ક આવવાની શક્યતા ગઈ. તો મિત્ર કહે કે તો પછી આપણે એક પેપર છોડી દઈએ, તપાસ થઈને ફરી આપીશું. તો એ વિચાર ગમ્યો એ વખતે. એને જે તે પેપર તો આપી દીધું, પછીનું પેપર ના આપ્યું. મેં ના આપ્યું, પેલા ભાઈએ આપી દીધું. નક્કી હતું પરિણામ, નપાસ થવાનો હતો. બાપુજી આગળ જવાની હિંમત નહોતી ચાલતી. એટલે એક વખતે અમે જાનમાં ગયેલા વસાઈડા બ્લાક. એ જાનમાં હું પહોંચ્યો, મેં કહ્યું કોનો પાસ થયો. બાપુજીની આંખમાં થોડો ગુસ્સો તો આવ્યો, પણ પછી એ સમજી ગયા હું કેમ જાનમાં આવ્યો. સીધો ઘરે કહેવાનો બદલે કેમ એવું થયું, તારે એવું થાય નહીં. પછી મેં કહ્યું બાપુજી આવું થયું. તો પછી ડરતો તો કેમ, તું સાચો છે. તે જે ગણિત મૂક્યું એ ગણિત ખોટું નથી. હવે કે મધમાખીઓ કરડી એ પેપરમાં કેવું થયું તું. મેં કહ્યું એ પેપરમાં તો 72 માર્ક આવ્યા હશે. એટલે સારામાં સારા માર્ક એમાં હતા, જ્યોગ્રાફીનું હતું. બાપુજી કે જા મજા કર, 6 મહિના પછી પરીક્ષા આપી દેજે, કઈ વાંધો નથી. એટલે ત્યાંથી તો છૂટ્યા, પણ પછી મન છે માણસનું. પછી હું ક્રમે ક્રમે ડિપ્રેશનમાં આવતો હતો. હવે મારી જે કોઈ રિઝલ્ટ આવશે એ સેકન્ડ ટાઈમનું ગણાશે. ફર્સ્ટ ટ્રાયલ એ ફેલ થયો, સેકન્ડ ટ્રાયલ ગણાશે. અને ખબર નહીં હવે કેવા પેપરો આવશે. મેં મારી કેરિયર બગાડી નાખી, મેં મારા મા બાપનો વિશ્વાસ ખોઈ દીધો. આમ એ થયું. અને મજા ના આવે. પછી વાંચવા બેસ્યો તો એક એડવર્ટાઇઝ જોઈએ વખતે પ્રાઇમરી ટીચરમાં પીટીના શિક્ષકો માટે 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ ને પછી લગભગ નોકરીની 100% શક્યતાઓને એના માટે ફોર્મ ભર્યું. અને લઈને હું ડૉક્ટરની મેડિકલ ટેસ્ટ કરાવીને જતો હતો. એટલે મેડિકલ ટેસ્ટ કરાવી એટલે કવર હજી બંધ નહોતું. જતો હતો અને અમારા સંઘના પ્રચારકજી અનંતરાવજી કાળે એ રસ્તા મળ્યા. કેમ ગિરીશભાઈ, ક્યાં જાઓ છો? મેં કહું રજિસ્ટર કરો. શેનું? એમને આખી વાત છે. લાવજો જોવું તો ખરા કેવું ફોર્મ છે. મેં એમના હાથમાં કવર મૂક્યો, એમણે જોયા વિના વાંચ્યા વિના ફાડી નાખ્યો. મને કે તમને ખબર છે તમે શું છો? તમને ખબર છે તમે શું થવા સર્જાયા છો? એ હંમેશા તમેથી જ વાત કરે, તુંથી વાત ના કરે. એ આદત અમને લોકોને પણ બધાને સંઘમાં હતી કે મોટા ભાગે તુકાર ના કરીએ. તમે શું થવા સર્જાયા છો એ તમને ખબર છે? તમારી બુદ્ધિની નું સ્તર કયું છે એની તમને ખબર છે?
મેં કહું પણ અંતરજી આ હવે ખલાસ થઈ ગયું બધું, હવે કંઈ ના થાય, હવે ખતમ, હવે હું થઈશ તો એને પંપરાને પાસ થઈશ. ખોટી વાત છે, ખોટી વાત છે. તમે એમણે પહેલું આ બીજ રૂપ્યું હતું, તમે પ્રોફેસર બનવા સર્જાયા છો. જાઓ આજથી વાંચવા માંડો, કશું ગયું નથી, કશું તમે ગુમાવ્યું નથી. કદાચ ઈશ્વરની સારી ઈચ્છા હશે, વધારે સારું થવા માટે હશે. આપી દો પરીક્ષા અને પછી આવી જાઓ સંઘના કાર્યોમાં. એટલે અત્યારે જે બાળકો મેડિકલમાં હોય કે કોઈ પણ જગ્યાએ ભણવામાં હોય, શિક્ષણ ચાલતું હોય, ત્યારે આવો કોઈ તબક્કો આવે ત્યારે સુસાઇડ તરફ વળતા હોય છે, તો એમના માટે આ એક કિસ્સો પ્રેરણાદાયી હોય છે. બિલકુલ એ જ વખતે કોઈ આવું મોટિવેશન આપનાર મળી જાય, અને મોટા ભાગનાને મળી પણ જતું હોય છે. પણ ડિપ્રેશન સ્વભાવનો ભાગ તો હતો ને મારા, બરોબર. પણ આવ્યું એ એટલી જ હકીકત છે, ઉંમર નાની હતી એ વખતે. મેં કહ્યું તમને 3 વર્ષ તો ભણ્યો જ નહોતો, એટલે એસએસસીમાં એ વખતે 11માનું એસએસસી હતું. એ વખતે 11મા ને એસએસસીમાં હું જ્યારે પહોંચ્યો ત્યારે મારી સમવયસ્કો કરતા મારી ઉંમર નાની હતી. એટલે વિચારવાની મારી જે પદ્ધતિ હોય ને એ પણ થોડી બાલિશ તો હોય છે. એમાં આ થયું હતું, પણ પછી ગયું વાત ને. પછી 6 મહિના માટે અનંતરાવજી મને વિસ્તારક માટે લઈ ગયા, અને પછી મારી આખી તાલીમ સંઘની રીતે જુદી રીતે. હવે સાહિત્ય તરફનો જે તમારો પ્રેમ છે, લગાવ છે, તો વાંચવાની કળા અને વાંચવાની ટેવ એ કેવી રીતે વિકસી? બહુ બચપનથી. અમારે ત્યાં એક લક્ષ્મીચંદ સુંદરજી પુસ્તકાલય સિદ્ધપુરમાં, સારું પુસ્તકાલય, ગાયકવાડનું. સવારે નાહી ધોઈ અને દોડતા ત્યાં પહોંચી જવાનું, આ ટેવ હતી. ઘરમાં સ્તોત્ર, ભજન, કીર્તન, ગાયન, એમાં સાહિત્ય જે હોય એ તો આપણને અસર કરતું જ હોય, ના કરે એમની બાળપણમાં તો જે કંઈ થતું હોય છે એમની અસર થાય છે. પણ વાંચવાનો અને વાર્તાઓ વાંચવાનો ખૂબ રસ, એટલે દોડી જવું. ત્યાં અમારે કેશુ કાકા હતા, એને ખબર કે હમણાં આવશે, એટલે કેટલીક વસ્તુઓ સંતાડીને રાખે, બીજા કોઈ ના આપે. એ વખતના જે બાળ સામયિકો એ વાંચવાના, સમય થાય એટલે આ બધું કામ કેવું ચાલતા ના થાય, દોડતા થાય. ત્યાંથી દોડતા ઘેર આવવાનું, જમી લેવાનું, ખભે દફતર નાખવાનું, સ્કૂલમાં જવાનું. ત્યાંથી જે વાંચવાનો રસ હતો એ છેક સુધી ચાલુ રહ્યો, આજ સુધી ચાલુ રહ્યો. આજે આંખો કામ નથી કરતી તો મને આશીષ વગેરે વાંચી આપે. પણ સાહિત્ય તરફની રુચિ ધીમે ધીમે ઘડાતી ગઈ. સંઘના ગીતોમાં સરસ મજાના કાવ્યો હોય, તો કાવ્ય, ગીત અને વાર્તા એના તરફ એ નાનપણથી ખેંચાણો, પછી વાંચવાનું સ્તર વધતું ગયું. કોલેજમાં તમે એક કેવું પુસ્તક હતું જે તમે બહુ ઓછા સમયમાં, મતલબ સવારે લીધું અને વાંચી લીધું? વાંચવામાં તો એવું છે ને ભાઈ કે મારી ઝડપ આવી ગયેલી. અને પ્રથમ વર્ષમાં, એટલે આજનું કહેવાય ને, વિસનગર કોલેજમાં હું ભણતો હતો. કનૈયાલાલ મુનશીની તપસ્વીની નવલકથા એ મેં લાઇબ્રેરીમાંથી સવારે લીધી અને મારી હોસ્ટેલ ઉપર ગયો. હોસ્ટેલ ઉપર જઈને વાંચી નાખી, બહુ ઝડપથી વાંચી નાખી. પછી પાછો આવ્યો અને મેં કીધું લો મને બીજો ભાગ આપો આનો. એ પેલા ભાઈને સાચું ના લાગ્યું. ત્યાં છોકરો ગપ્પા મારે, આટલી વારમાં કંઈ વાંચી નાખી વાત. મેં કહ્યું અમજ મને પ્રશ્ન પૂછો. એ વખતે સદભાગ્યે મારા ગુજરાતી ભાષાના શિક્ષક મહેન્દ્રભાઈ દવે કરીને હતા, એ પાછળ જ હતા, કબાટની પાછળથી બહાર આવે. એમણે કહ્યું શું છે? મેં કહ્યું સભાનો બીજો ભાગ જોયો છે. એટલે પેલા લાઇબ્રેરી સાહેબ સવારે લઈ ગયો તો અત્યારે આવ્યો, આટલી વારમાં કંઈ વાંચી લેતો હશે. મેં કહ્યું વાંચી લીધું, તમે મને એમાંથી પૂછો ને. પેલા સાહેબ તો ગુજરાતી ભાષાના સાહિત્ય હતા, એટલે થોડું એમણે મુનશી વિશે પૂછ્યું, પછી તપસ્વીની વિશે પૂછ્યું. પછી એટલા બધા ખુશ થઈ ગયા કે મને એમને પ્રિન્સિપાલ પાસે લેટર લખાઈ આપ્યો કે આ છોકરાને જ્યારે જોઈએ ત્યારે જે જોઈએ તે ચોપડી આપે. અને મારું વાંચન પ્રક્રિયા ચાલુ. એવી ટેવ હતી મને ભણવામાં. જે વખતે મારે
વિક્રમ સીએમ આવ્યું તો મેં માલવિકાસની મિત્રમ શાકુંતલ બધું વાંચી નાખ્યું. અને કોઈક વખતે મારા શિક્ષકોને હેરાન નહીં કરતો હતો, સાચી વાત. બધું વાંચી નાખ્યું હોય છે. પણ ખૂબ સારા શિક્ષકો મને છેક સુધી મળ્યા હું ભણી રહ્યો ત્યાં સુધી. એક વાત એવી છે કે તમે ક્યાંય જાતે અરજી નથી કરી અને કરી છે તો ત્યાં સફળ નથી થયા. જ્યાં તમારા વતી કોઈએ અરજી કરી હોય એવી દરેક જગ્યાએ તમે સફળ થયા છો. હકીકતમાં હું કોલેજમાં દાખલ થયો, હું અધ્યાપક થયો, મેં સંસ્કૃત યુનિવર્સિટી શરૂ કરી, હું કેમ્પસ ડિરેક્ટર થયો. આ જુદી જુદી તબક્કાએ જુદા જુદા સોપાન ચડ્યો ખરા, પણ તમને આશ્ચર્ય થશે આમાંથી એકે વખત મેં અરજી કરી જ નથી. મેં નથી કરી. કોલેજમાં દાખલ થવાનું હતું એ વખતે મારા મોટા ભાઈએ અરજી કરી હતી. એનું જે ફોર્મ હોય એમણે ભરેલું, મારી સહીએ એમણે કરેલી. જે વખતે અહીં પાલનપુરની કોલેજમાં હું અધ્યાપક તરીકે નિમાયો એ વખતે બીજી 30-40 જગ્યાએ અરજીઓ કરી હતી જેનો કોઈ જવાબ નથી મળ્યો આજ સુધી. અહીંની અરજી મેં નહોતી કરી. મેં ચાલુ પરીક્ષાએ એડવર્ટાઇઝ જોઈ, ભાઈને પોસ્ટ કાર્ડ લખ્યું કે આ તારીખના આ પ્રમાણેના પેલામાં તમે અરજી કરી દેજો. પ્રિન્સિપાલ થયો એ વખતે મારો આખો સ્ટાફ એકઠો થઈને મારા વતી અરજી કરી નાખી, મારી સહી કરાઈ હતી. એટલે અને પછી તો નિમણૂકો છે. એટલે અરજીઓ તો એક બહુ વિશિષ્ટ ઘટના. અને તમે માસ્ટર્સ પાસ થયા એ પહેલા જ તમે હા, એ બહુ મજાનો કિસ્સો છે કે ભાઈ અરજી અધૂરી હશે એમ માનીને સાહેબને મળવા આવ્યો. પ્રિન્સિપાલને ઓળખાણ તો કઈ હતી નહીં. યાજ્ઞિક સાહેબ હતા, નટવરલાલ શિવશંકર યાજ્ઞિક, બહુ વંદનીય પ્રાતસ્મરણીય વિદ્વાન. એમને મેં કહ્યું મારી આવી રીતે અરજી થયેલી છે, સત્યને ક્યાંય ઢાંકવું નહીં, મારા ભાઈએ કરેલી છે, તમે કહો તો હું બધા વિગતો સાથે ફરથી અરજી કરી દઉં. એમને કહ્યું ફલાણ તારીખે આવજે. હું આવ્યો, પણ હું તો તે વખતે મારા એમએનું રિઝલ્ટ નહીં આવેલું, એટલે મારું નામ ક્યાંય હતું નહીં. બહારથી મેં ફોન કર્યો કે સાહેબ મને ઇન્ટરવ્યુ કેવી રીતે આપવાનો અનુભવ તો લેવા દે. એનું ઇન્ટરવ્યુ સારો ગયો અને લેવાઈ ગયો. એટલે એમએનું રિઝલ્ટ 12મી તારીખે હતું, જૂનની 1966ની વાત છે. જૂનની 12મી તારીખે મારું રિઝલ્ટ હતું. 10મી તારીખે મને અધ્યાપક તરીકેનો ઓર્ડર મળ્યો અને 15મી તારીખે મારે હાજર થવાનું હતું. અત્યાર સુધીની વાત આપણે જે કરી એમાં તમે નાટક સાથે જોડાયેલા નથી અને તમે અધ્યાપક બન્યા ત્યાં સુધી જોડાયેલા નહોતા. એ પછી શરૂઆત નાટક બાજુ કેવી રીતે થઈ? નાટક તરીકે મારું જોડાવું એક અકસ્માત છે. અકસ્માત એ રીતે એની પૂર્વ ભૂમિકા મારા મગજમાં એ રીતે હતી કે મારા મોટા ભાઈ બચુભાઈ ઠાકર, જે પછી પોલિટિક્સમાં બહુ સારું એમણે કામ કર્યું, સમર્પિત કાર્યકર્તા તરીકે એમણે કામ કર્યું, અને આખી જે ભાજપ જનસંઘ ઊભું છે એના પાયામાં બચુભાઈ જેવા કેટલાક ઓછા લોકો છે, એમાંના એક હતા. પણ એ પહેલા એ જે વખતે કોલેજમાં હતા ને એમણે જે વખતે કેરિયરની શરૂઆત કરી એ વખતે એ નાટકના બહુ શોખીન હતા. સિદ્ધપુર રંગમંડળ સિદ્ધપુર શરૂ કરેલું અને એમાં એ લોકો નાટકો ભજવતા. મને યાદ છે 2 નાટકો તો, હિન્દીમાં રક્ષાબંધન હતું અને ગુજરાતીમાં ઈશ્વરે ઘર બધ્યું છે એવું નાટક હતું. બીજા પણ એમણે કર્યા, પણ આ 2 મને બરોબર યાદ છે. પછી એક બ્રહ્મચારી કર્યું હતું કદાચ, અને ભાઈ એમાં અભિનય કરે. અને એ વખત તો આવા પ્રોફેશનલ કોઈ ડાયરેક્ટર કે ત્યાં હતા નહીં, પોતાની મેળે પોતે અભિનય કરવાનો, પોતે ડાયરેક્શન કરવાનું. એમાંના કેટલાક પૂર્વાભ્યાસોમાં હું હાજર હું નાનો હતો, કિશોર હોય તો મોટી કહેવાય. અને આ બધું જોતો હતો, એટલે કેમ નાટક થાય ને એની જે કેટલીક ટેકનિકલ બાબતો એ બધું મારા મગજમાં હતું. કોલેજમાં અધ્યાપક થયા પછી મારી સામે એક એવી ચેલેન્જ આવી ગઈ, અને જે વખતે કામના લોડ વહેંચાણ થતો હોય એ વખતે મને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો ચાર્જ સોંપવામાં આવ્યો. મને એમ લાગ્યું કે અઘરું છે, પણ મેં તમને કહ્યું નહીં હોય, પણ અઘરું જો ચેલેન્જ રૂપે મારી સામે આવી જાય તો હું
મને સહન ના થાય. એ ચેલેન્જ તો પાર કરવી જ પડે. મારી પાસે કોઈ કામ કરાવવું હોય તો કોઈ મને ચેલેન્જ આપે, એટલે ચેલેન્જ આવી ગઈ. એ પછી મેં નાટકના, નાટ્ય શાસ્ત્રના, ગુજરાતી નાટકો, બંગાળી નાટકો, મલયાલમ નાટકો, ફ્રેન્ચ નાટકો, રશિયન નાટકો, ચેખો વગેરે એ વખતે વાંચી નાખ્યા. અને નાટ્યશાસ્ત્રના પુસ્તકો, એન એક્ટર પ્રિપેર વગેરે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ દ્વારા પ્રગટ થયેલું એક સરસ પુસ્તક હતું, એ તો પી ગયો હતો. અને એમ કરીને મેં થિયરિકલી મારી જાતને તૈયાર કરી અને ચેલેન્જ ઉપાડી લીધી. અને પેલું નાટક એ વખતે કરાયું મેં છોકરાઓ દ્વારા, અને બીજાઓ પણ કરાવતા હતા, સફળ થયા. અને એમાં લાભ એ થયો કે ગુજરાત યુનિવર્સિટીનો એક નાટ્ય શિબિર અધ્યાપકો માટેનો આબુમાં લાગેલો, જેમાં ધુરંધર લોકો અમારા માર્ગદર્શક હતા. એટલે ધુરંધર એટલે કેવા, હું તમને કહું, ચંચી મહેતા હતા, ધીરુભાઈ ઠાકર હતા, ધનંજય ઠાકર હતા, અને સારાભાઈ, મલ્લિકા સારાભાઈ નામ, મૃણાલી સારાભાઈ, એમની પણ 1-2 દિવસની મુલાકાત. આવા ધુરંધર લોકોની પાસે નાટકને થિયરિકલી અને પ્રેક્ટિકલી, ત્યાં તો એ શિબિરમાં તો પ્રેક્ટિકલી કામ કરે, એ શીખવાનું મળ્યું. એટલે મારું પોતાનું વાંચન, ઓબ્ઝર્વેશન, મેં બહુ નાટકો એ પહેલા જોયેલા નહીં. હમણાં સુધી મેં નાટકને ઓડિયન્સમાંથી જોયું હોય એવી ઘટનાઓ બહુ ઓછી છે, અંદર જ હો. શિબિર દરમિયાન ચંચી મહેતા તમારી કોઈ એક વાત સાથે સહમત થયેલા કે તમે સાચો એક પ્રશ્ન ઉપાડેલો ત્યાં? એ તો એટલે એવી વાત હતી કે અમારા આજે નાટ્ય શિબિર મેં કહો, એમાં હવે નામ ના દઉં તો ચાલશે. એક જણે એમ કહ્યું કે હાઉ ટુ સિલેક્ટ ધ સ્ક્રિપ્ટ ફોર પ્રેઝન્ટેશન, એવો પ્રશ્ન ચાલતો હતો કે સ્ક્રિપ્ટનું પસંદગી કેવી રીતે કરવી. એટલે અમારામાંના એક વડીલ એમણે એમ કહ્યું કે આપણે ઓડિયન્સ સામે જોવું જોઈએ, અને ઓડિયન્સને જેમાં રસ પડે એવી કૃતિ આપણે પસંદ કરવી જોઈએ, તો આપણે સફળ થઈએ. મેં કહ્યું સાહેબ, આપણે પ્રોફેશનલ છીએ કે એકેડેમિશિયન છીએ? તમે જે વાત કરો છો એ નાટક સફળ થયા પછી કે પહેલા એના માટેના પૈસા લેવાની વાત હોય તો વાત બરોબર છે કે એના રુચિ પ્રમાણે આપણે કરીએ. આપણે તો સમાજની અને લોકોની રુચિને ઘડવાનું કામ કરવાનું હોય એવું હું અંગત રીતે માનું છું. ચંદ્રકાંત મહેતા આ સાથે સંમત હતા, પણ ચાલ્યો અમારો વિવાદ. ઠીક. ભાગ્ય કે બીજા જ દિવસે મૃણાલી સારાભાઈનો કાર્યક્રમ હતો. મેં આ પ્રશ્ન એમને પૂછ્યો. મેં એમને પૂછ્યું કે બેન, કેટલાક લોકો એમ માને છે કે આપણે સ્ક્રિપ્ટની પસંદગી કરતી વખતે આપણો જે પ્રેક્ષક વર્ગ છે એના રસ અને રુચિનું ધ્યાન રાખીને કૃતિ પસંદ કરવી જોઈએ. એમ કરીએ તો મેં કીધું કેટલાય ઉત્તમ નાટકો આપણે બાજુ મૂકી દેવા પડશે. ઊંચી સાહિત્યિક કૃતિઓ, દાખલા તરીકે મેં સ્પર્ધામાં એક વખતે નાનાલાલનું નાટક કર્યું હતું. નાનાલાલને લોકો નોન સ્ટેજેબલ માને છે, કર્યું હતું આપણે, અને પહેલો નંબર આવ્યો હતો. તો આપણું કામ તો મેં કહ્યું કે રુચિને ઘડવાનું કામ છે. પહેલી આપણી સાથે આવેલો આપણો જે વિદ્યાર્થી છે, કારણ કે આપણી પાસે વિદ્યાર્થી આવવાનો છે, આપણી પાસે પ્રોફેશનલ નટો તો આવવાના નથી. આપણી પાસે જે આવવાનો છે ઉછેરતો સરસ મજાનો નવયુવાન આવવાનો છે, તો એની રુચિ ઘડાય અને આપણે જે કરીએ એનાથી ઓડિયન્સની રુચિ ઘડાય. તો રુચિને ઘડવાનું કામ આપણું હોવું જોઈએ એવું હું માનું છું. તો મૃણાલી સારાભાઈ કે એકદમ કે કોણ કહે છે આવું કે ઓડિયન્સને ધ્યાનમાં રાખીને આપણે કરવું જોઈએ? લેટ ઓડિયન્સ ગો ટુ હેલ. એમણે કહ્યું કે આપણી પાસે ઓડિયન્સ છે જ નહીં, મોબ છે, ટોળાઓ આવે છે જોવા માટે, જેને ગમે એને ગમે, ના ગમે અને એટલા માટે પછી આપણે એમાં બધા નાના ઉમેરણો કરવો પડે. કોઈ બાંધછોડ નહીં કરવાની, એમાં બાંધછોડ ના ચાલે. અને પછી એમણે પોતાના ઉદાહરણો આપ્યા હતા. ફ્રાન્સમાં ગયા,
અને ગીત કરતા હતા ત્યારે ઓડિયન્સમાંથી કોઈને આવીને પૂછ્યું કે આટલું તમે કેમ કાઢી નાખ્યું. એમણે ઉદાહરણ તરીકે કીધું કે આ પ્રેક્ષક જાણ કહેવાય, તેને શું જોવું છે એની એને ખબર છે. આપણે પ્રેક્ષકને ઘડવાનો છે ભાઈ. એટલે મારી વાત એમાં જરા બળ પામી. સંજીએ મને એ વખતે અભિનંદન આપ્યા કે સાચો પ્રસ્તાવ થયો. ઠીક છે, આ બધી વાતો તો. એક નાટક આપે કરેલું અને એ કરવા પહેલાની બહુ એક નાની વાત છે સંઘર્ષની, કે એ નાટક કરવામાં બહુ બધી તકલીફો પડી. તમારા મોટાભાઈ તમારી વારે આવ્યા, એ તો પડે, એક પ્રસંગ એ તો પડે. આને કંઈ આપણે પહેલાથી લેવાની જરૂર નથી. જ્યારે પણ આપણે કોઈ પણ કામ શરૂ કરીએ ત્યારે નાના મોટા વિઘ્નો તો આવવાના છે. આપણી ગુજરાતી કહેવત છે ને, સારા કામમાં 100 વિઘ્ન. આ નાના મોટા વિઘ્નોને આપણે નિરાશામાં સરી જઈએ તો કામ ના થાય, એમાંથી રસ્તો કાઢવો પડે. એટલે જે વખતે મને આ તકલીફ થઈ એ વખતે મારે સિદ્ધપુર રંગમંડળનો આશરો લેવો પડ્યો હતો ને થયું હતું સરસ રીતે. એટલે એ કોઈ આમ નોંધપાત્ર ઘટના છે એવું હું માનતો નથી, પણ બનેલું એવું. અને એવું તો તમારા જીવનમાં કે કોઈના પણ જીવનમાં બન્યું છે. દર વખતે સારું કામ શરૂ કરી એટલે વિઘ્ન આવે ને એ વખતે નિરાશ થવાને બદલે એમાંથી બીજો રસ્તો, આડો રસ્તો ખોટી કાઢીએ મળી જાય. દેટ્સ ઓલ. એમાં કંઈ બહુ મારે ખુશ થવા જેવું નથી. એક વાત લઈએ ને, હવે જે નવયુવાનો જેમને નાટકમાં આવવું છે, કે નાટકની શરૂઆત કરવી છે અભિનય તરીકે કે દિગ્દર્શક તરીકે, તો એમને કયા પુસ્તકો વાંચવા જોઈએ? એમણે કયા પુસ્તકો વાંચવા જોઈએ એમ પૂછો એના કરતા એમણે પોતાની જાતને કેવી રીતે તૈયાર કરવી જોઈએ એ વધારે સારો પ્રશ્ન છે. કારણ શું કે હવે એમની સામે કેટલીક નાની અને છીછરી વસ્તુઓ સુલભ છે. અથવા મોબાઈલ છે, સામે ટીવી સ્ક્રીન છે, અને એમાં બધું જેને નાટકના નામે નાટક, હકીકતમાં તો એમાં નાટ્ય તત્વો હોય કે કેમ ખબર નહીં, કોઈ સ્તર નહીં, ઘણું બધું એમને સારું ને નરસું બધું જોવા મળી જતું હોય છે. અને માની લેતા હોય છે કે આપણે નાટક કરી નાખશું. મને એવા અનુભવ થાય છે, કહીએ કે આ અહીંયા આવવું જોઈએ કે સાહેબ આવી જશે સ્ટેજ ઉપર. પૂર્વાભ્યાસમાં આવું થાય, આવી જશે સ્ટેજ ઉપર, તો હું ચોક્કસ કહું કે એ વાત ખોટી. એ વાત ખોટી, કારણ કે રંગમંચ જે છે ભલે 40 ફૂટનો હોય પણ એની ઉપર ગયા એટલે એ તમારી દુનિયા છે. એક પગલું મૂક્યા પછી તમે એને પાછું લઈ શકવાના નથી. ચિત્રકાર પોતે દોરેલા ચિત્રમાં સુધારા કરી શકશે, તમે કરી શકવાના નથી. એટલે જ નાટ્યકળા અઘરી કળા છે. લખાણમાં પણ નાટકાંતમ કવિત્વમ એમ કહેવાય છે સંસ્કૃતમાં. સંસ્કૃતમાં નાટકો ઓછા લખાયા, ગદ્ય ઓછું લખાયું એનું કારણ આ છે. નાટકાંતમ કવિત્વમ. કવિ નાટક લખતો થાય એટલે એને પોતાની જાતને અવાળી નાખવી. કવિને પોતાને કંઈ કહેવાનો અધિકાર જ રહેતો નથી. પાત્રને પોતે પોતાની બાબતમાં કંઈ કહેવાનો અધિકાર રહેતો નથી. એ તો ઊભું કરવાનું હોય છે. એટલે એ વખતે મને આવી જશે એ નહીં ચાલે. એટલે પરિશ્રમ કરવો પડે, પુષ્કળ પરિશ્રમ કરવો પડે. ગુજરાતી રંગભૂમિનો અને પછી સિનેમાનો સારો એક્ટર સરદાર તાલુકદાર. એ શરૂઆતમાં કોલેજમાં આવ્યો એટલે સરસ મિમિક્રી કરે, અને મારી પાસે આવ્યો એટલે મેં કીધું તારે એક્ટર બનવું હોય મિમિક્રી છોડવી પડશે. એને કહ્યું મિમિક્રી તો આર્ટ છે. મેં કહ્યું નકલની આર્ટ છે. આપણે જે ઊભું કરવાનું છે એ પરકાયા પ્રવેશનો આખો આમ પરકાયા પ્રવેશનો જે આપણે એમ કહીએ ને કે આખો પ્રયાસ, આ કઈ નાની વાત છે? સાધનાનો વિષય છે. એટલે તમે પરકાયા પ્રવેશ કરો છો, તમે રામચંદ્ર મટીને ભગવાન રામનું પાત્ર કરવાના છો તો બીડી પીનારો રામચંદ્ર એને બાજુ કાઢીને તમારે રામને તમારી આ કાયામાં લાવવું પડે. આ પરકાયા પ્રવેશનો જે આખો વિષય છે એ વિષય લાઇટલી લેવા જેવો
નથી. નકલ તો તમે કોકની કરી શકો છો, અને જોઈને નકલ કરવા જો ગયા તો તમે અભિનેતા બની શકશો નહીં. અને એને વિવેકે છોડી દીધું. સારું છે. જેમણે સારા અભિનેતા કે નાટ્યકાર કે કંઈક બનવું છે, એમણે વાંચનની ટેવ પાડવી જોઈએ 1, ઓબ્ઝર્વેશનની ટેવ પાડવી જોઈએ 2, સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન. આ જ સરદાર તાલુકદારની હું વાત કહું કે એને એક વખતે પેલું કૂતરું માંસ ખાય ને એ પ્રકારનો અભિનય કરવાનો પ્રસંગ આવીને ઉભો રહ્યો. એ માણસ સૂકી બ્રેડ લઈને કૂતરાને નાખીને કલાકો સુધી જોયા કરે કે કૂતરું કેવી રીતે ખાય છે. એનું પાક્કું ઓબ્ઝર્વેશન. પતંગ ઉડાડવાનો અભિનય એક વખતે આ બીજા અભિનેતાને છે કરવાનો હોય તો આમ પતંગ ઉડાડવાનો અભિનય આમ દોરીઓ બધા કરે છે, પણ પતંગ ચગી ગયો પછી આ આંગળી કેટલી હાલે છે ત્યાં સુધીનું ઓબ્ઝર્વેશન, અને નીચે ગૂંચળું પડેલી દોરીઓને કેવી રીતે ઓળંગે છે ઓબ્ઝર્વેશનથી આવે છે. એવા સૂક્ષ્મ ઓબ્ઝર્વેશન અને સારા પુસ્તકોનું વાંચન. નાટ્યશાસ્ત્રના પુસ્તકોનું વાંચન કદાચ નહીં કરે તો ચાલશે. બીજા કરતા હું ઊંધું કહું છું, કારણ કે તમારા ડિરેક્ટરે કરવાનું છે કામ. એ બધું કામ તમારા દિગ્દર્શકનું છે. તમારું કામ પરકાયા પ્રવેશનું છે. અને પરકાયા પ્રવેશ કરો છો ત્યારે તમારે બીજા પાત્રને જીવવાનું છે. તાદાત્મ્ય તમે શબ્દ આપ્યો તો, એ પાત્ર સાથેનું તાદાત્મ્ય આપણે સાધ્ય કરવાનું છે. તમે જે પાત્ર કરો છો તમારે એ પાત્રમાં પ્રવેશી જવાનું છે, એને જીવવાનું છે. એ શું કરશે? તમે આપણું રામાયણ થઈ ગયા પછીના પેલા એક્ટર જે હતો એના અનુભવ વાંચ્યા છે, પછી એનામાં પોતાનામાં સ્ટેજ ઉપર નથી જોતા, કેમેરા સામે નથી, એ વખતે પણ એનામાં પેલું પાત્ર જીવતું હોય એવું બની જતું હોય છે. પણ આજે તાદાત્મ્ય સિદ્ધ કર્યું એ જ વખતે સાયમલ્ટેનિયસલી સમાંતર રીતે તમારે તટસ્થ પણ રહેવાનું છે. તમારે તમારું વિવેચન પોતાના મનની અંદર કરતા રહેવાનું. અને પેલા આ બહુ અઘરું કામ છે, બહુ અઘરું કામ છે. બહુ જે સિદ્ધ હસ્ત અભિનેતાઓ છે એમના માટે આપણે થોડું જયશંકર સુંદરી આપણા માટે ઉત્તમ ઉદાહરણ છે કે અમારા સિદ્ધપુરના શિવલાલ ઓથલ એમની સાથે વાતો કરી હતી. એનો અત્યારે અવકાશ નથી, પણ એ જીવતા પ્રમાણો છે કે પાત્રને જીવતા એવા જીવતા કે એમને સ્ટેજ ઉપરથી ઉપાડી ગયેલા ગુંડાઓ સ્ત્રી પાત્ર કરતા. તો બે કામ એક સાથે ચાલતા હોય. તમે એ પાત્ર સાથે તાદાત્મ્ય કેળવવાનું, પરકાયા પ્રવેશ થઈ, અને છતાં તમારે પોતે પોતાની રીતે એનું અવલોકન કરતા રહેવા અઘરું છે. ખૂબ જ આજે આપણે રિહર્સલ્સ કરીએ છીએ ને એમાં આ જ થાય છે, એમાં આ જ થાય, એ આવડી જાય છે. પણ પૂરતા રિહર્સલ કરવા, પરિશ્રમ કરવો અને અવલોકન કરવું આ બહુ જરૂરી છે સારા અભિનેતા થવા માટે. દિગ્દર્શક થવું એ તો મોટી વાત છે. નાટક લોકોનું જીવન બદલી શકે એમાંનું એક ઉદાહરણ હતું પ્રમેશ નાંદી. એ વિશે આપણે વાત કરીએ. અમે જે સંસ્થા શરૂ કરી ને ભાઈ, એનું નામ રાખ્યું હતું પૂર્વરંગ. એટલે જે વખતે તમે નાટકને રંગભૂમિ ઉપર પ્રેક્ષકોની સમક્ષ પ્રસ્તુત કરો છો એના પહેલા નાટકની રિહર્સલ્સની તમે શરૂઆત કરો એ વખતે તમારી પાસે આવે તો જે છોકરો છે એ જ હોય છે, ગિરીશ ઠાકર છે કે આશીષ ઠાકર છે. પણ રિહર્સલ શરૂ થાય છે એટલે પેલા પાત્રને સમજવા માંડે છે એ પાત્ર કેવું હોય, અને એનામાં પરિવર્તનો આવે છે. નાટક અને આ કિશોર વય ને કિશોર વયથી થોડી પહેલાની ઉંમર જે છે ને, જેનામાં આમ ગ્રહણ કરવાની ખૂબ જ શક્તિ હોય છે, ખૂબ જે મળે એને પોતાનામાં. અને એટલે જ કેટલીક ખરાબ વસ્તુઓ પણ આપણે યુવાન થતા કિશોરોમાં જોઈએ છીએ. જે જોયું એડપ્ટ કરે તો થાય છે શું કે રંગભૂમિના પહેલા આપણે જે પૂર્વાભ્યાસ કરીએ છીએ
રિહર્સલ્સ કરીએ છીએ, તે દરમિયાન પેલો બાળક જે છે એનામાં ક્રમે 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 પરિવર્તન આવતું જાય છે. આ દેખાય નહીં, જે વખતે આવી જાય પછી દેખાય, પણ પરિવર્તનની જે પ્રક્રિયા ચાલે એ દેખાય નહીં આપણને. આપણને ખબર ના પડે કે એનામાં સ્વાભાવિક રીતે બધાને સાથે મળીને ચાલવાનું, એકબીજાની ભૂલો કાઢવાના બદલે એકબીજાને ઉપર લાવવાનું, આ બધું સહજ રીતે એનામાં થતું જાય છે. એની અંદર એક પ્રકારનો આત્મવિશ્વાસ આવે છે, હજારોની સામે એકલા ઊભા રહીને કરવાની ક્ષમતા એનામાં આવે છે, પોતાની આંખોનો અને મોઢાનો અને જીભનો ઉપયોગ કેવી રીતે કરવો એ એને આવડે છે. અનેક આશીષનો તો થીસીસ એના ઉપર છે, આ જ વિષય ઉપર, કે નાટક એ શિક્ષણનું સાધન છે. નાટક એ પરફોર્મિંગ આર્ટ છે, પણ એ પરફોર્મન્સના લોકો માટે છોડી દો, પ્રોફેશનલ્સ માટે. પણ અમે શિક્ષકો જે છીએ એમનું કામ છે કે નાટક દ્વારા આપણે આપણા જે આપણી પાસે આવેલા જે શું કહીશું, કલાકાર શબ્દ વાપરવો મને નથી ગમતો, પણ આપણી પાસે જે આયા છે એમની અંદર સહજ રીતે આ જુદા જુદા પ્રકારની વસ્તુઓ એના પરિવર્તનનો ભાગ થઈ જાય, એના જીવનના પરિવર્તનનો. અને એવા પરિવર્તન થયેલા મને એવા વાલીઓ મળ્યા, તમારા છોકરાને બદલી નાખ્યો, તો જુદા સંદર્ભે, પણ એવું થાય છે. અને સહજ ભાવે થાય છે, સ્વાભાવિક રીતે થાય, બદલાઈ જાય છે માણસ. તમે કહ્યું એ દાખલો એવો છે કે ટેમરિંગ થતું હતું, જીભ તોડતા થતી, પણ જીભ તોતડાવવાના બે કારણો હોય, કાં તો શારીરિક હોય, કાં તો માનસિક હોય. તો એની આ માનસિક પેલીમાં જે આત્મશ્રદ્ધાનો અભાવ હતો એ આવી ગયો નાટકના અભ્યાસ દરમિયાન, અને સરસ છોકરો તૈયાર થઈ ગયો, આજે અમેરિકા છે. એટલે નાટક એ મારી દ્રષ્ટિએ ભલે પરફોર્મિંગ આર્ટ એ દિશામાં હું ગયો નથી એટલે સવાલ નથી, પણ એ હું શિક્ષક તરીકે જે વખતે વર્ગમાં મારા ભણાવતો હોઉં તે વખતે પણ હું શિક્ષક તરીકેનો અભિનય કરી રહ્યો છું. મને પણ તટસ્થ તાદાત્મ્ય જરૂરી છે, અને તો પેલો વિદ્યાર્થીની અંદર હું મારો વિષયનું સંપ્રેષણ કરી શકું. આ વિષયનું સંપ્રેષણ કરવાની જે કળા છે એ આપણને અભિનય શીખવે છે. વાર્તામાં એમ કે એનો જે ભાવ છે, ભાષા તો આપે છે, પણ જે મનોભાવ છે એ તમે સંપ્રેષણ કરો. તમે નાટકની આ અદભુત વાત તમને નથી લાગતી કે તમે કરુણ નાટક હોય, એકદમ ટ્રેજેડી નાટક હોય, બરોબર, પ્રેક્ષકમાં બેઠેલો સંવેદનશીલ વ્યક્તિ, ખાસ કરીને બહેનો, એમની આંખમાંથી આંસુ આવતા હોય, રડી પડે, અને પછી આપણે પૂછીએ કેવું હતું, બહુ જ સરસ. શું સરસ હતું? એ ભાવ એમનામાં આવ્યો. તમે બીજાના દુઃખે સુખી થાવ એવા તો છો નહીં, બરોબર ને? તો જે ભાવનું, જે રસનું સંપ્રેષણ થયું, નાટક આ વસ્તુ છે. આ એક મોટું રહસ્ય છે. તમે દુઃખને પણ આનંદ, આમ દુઃખ બેન, સીતાજીનું અપહરણ થયું, સીતાજીની સાથે રામ, ભગવતી તો એમ કહે છે કે અભિગ્રાવારોદિત્ય અભિદલતી વજ્રસ્ય હૃદયમ. રામ એવું રડ્યા કે પથ્થરો રડી ઉઠે. પુટપાક સખાશોયમ રામસ્ય કરુણો રસઃ, આવું બહુભૂતિમાં કહેવાય છે. પુટપાક એટલે નારિયેળ હોય, એની અંદર આમ કાણું પાડી, એની અંદર તમે દવાઓ ભરો, એને બંધ કરી દો, એની ઉપર માટીનો લેપ કરો, એની ઉપર કપડું લગાવો, એની ઉપર માટીનો લેપ કરો, એને ભાઠામાં નાખો, બળવા દો, ધુમાડો આવે નહીં અને બળી જાય. રામનો કરુણ રસ આવો છે એવું લક્ષ્મણ કહે છે. આ કરુણતા એ જુઓ તમે, પછી કહો વાહ સુંદર હતું. તો આ જ રહસ્ય છે કૃતિનું, સાહિત્યનું, બધા સાહિત્યનું. આ માત્ર નાટક માટે છે એમ હું નહીં કહું, સાહિત્યનો કોઈ પણ પ્રકાર હોય. આ જે આનંદ તમને મળે છે, એટલે આખી પ્રક્રિયા સુખ પામવાની નહીં પણ આનંદ પામવાની ક્રિયા તરફ જાય છે. એ જ મોટું રહસ્ય છે સાહિત્યનું, અને નાટ્યકારે કે અભિનેતાએ એ કરવાનું છે.
અઘરું છે, પણ જેમણે જેમણે કર્યું છે એમણે આ કર્યું છે એના માટે એ ચિરંજીવ છે. આપણે શિક્ષણમાં ખેડાણ કર્યું, નાટકમાં ખેડાણ કર્યું, અને એ સાથે સાથે સંસ્કૃત ભાષામાં પણ ખેડાણ કર્યું. અને સંસ્કૃત યુનિવર્સિટી એની સ્થાપનામાં તમારો બહુ મોટો સિંહ ફાળો કહી શકાય. તો એ વિશે થોડી વાત કરીએ. હું સંસ્કૃતનો વિદ્યાર્થી ખરો ભાઈ. હું જે વખતે કોલેજમાં દાખલ થવા ગયો ને એ વખતે હું સાહિત્ય, મને શોખ હતો સાહિત્ય વાંચવું ને બધું, અને સરસ મજાની ટેક્સ્ટ પણ બહુ મજાની હતી. હિન્દી ઉપર મારો સારો અધિકાર હતો, આજે જ. એટલે સાહિત્ય વાંચન ને બધું કરવું, પણ મને એવા સરસ અધ્યાપકો મળ્યા કે સંસ્કૃતમાં સ્વપ્નવાસો દત્તમ અને કાવ્ય તરીકે મેઘદૂત, આ બે ભણવાના આયા. એની અંદર એટલો બધો રસ પડ્યો. બાસના તો બધા નાટકો વાંચી દો, કાલિદાસની લગભગ બધી કૃતિઓ જોઈ દો, અને મને એમ થયું કે આ તો રત્નાવલી ખાન અહીંયા છે, હું બીજું ચૂકા ફાફા મારું. એ રીતે હું સંસ્કૃત તરફ ખેંચાયો. ઘરમાં સ્તોત્રો બોલવાનું, એટલે સંસ્કૃત બોલવાની અને એ બધી આદતો તો મને થોડીક ઘરમાંથી હતી, બાપુજીની સાથે રહેવાના કારણે. પણ આ જે સંસ્કૃતની આમ આ જે મજા છે, આ જે કૃતિઓની આમ, એટલે મને સંસ્કૃતમાં રસ પડ્યો. એ વખતે F5 પછી ઇન્ટર આર્ટ્સ થતું. ઇન્ટર આર્ટ્સમાં બધા કોમન વિષયો હોય, પછી બીજાનો વિષય પસંદ કરવાનો. એ વખતે મેં સંસ્કૃત વિષય પસંદ કરવાનું નક્કી કર્યું. અને મારા એ વખતના પ્રિન્સિપલ બુખારી સાહેબે કહ્યું, સંસ્કૃત પસંદ કર્યું, શું કરીશ? મેં કહ્યું, સાહેબ મને રસ છે, હું કરીશ. સંસ્કૃત મેં રાખ્યું, અને ફરી એટલા જ સરસ શિક્ષકો મને મળ્યા. અહીંયા કંસારા સાહેબ હતા અને બેટાઈ સાહેબ હતા, રમેશ બેટાઈ. અહીંયા ઉપાધ્યાય સાહેબ અને શુક્ર સાહેબ હતા પાટણમાં. એવા સરસ. અને એમએમાં મને એસ્તરબેન સોલોમન જેવા, અને નાંદી સાહેબ જેવા, ભગવતીભાઈ જેવા ઉત્તમ અધ્યાપકો મને મળ્યા. પણ આ સંસ્કૃત ભાષા તરફ પછી મજાની વાત એ થઈ કે મેં નક્કી કર્યું હતું કે મારા બાપુજી પરફેક્ટ શિક્ષક, એમને મારા ભણવાનો બહુ મોટો ખર્ચો મારે કરવા દેવો નથી. એટલે હું પુસ્તકો સિદ્ધપુરમાં આશ્રમ શાળા હતી, ગોપાલકૃષ્ણ બ્રહ્મચર્ય આશ્રમ, ત્યાં પહોંચું અને ત્યાંથી ચોપડીઓ લઈ આવું. સંસ્કૃતની ટેક્સ હોય બધી એ ત્યાંથી, અને જયદત્ત શાસ્ત્રીનું પાઠશાળા હતી ત્યાંથી. એટલે એ મૂળ સંસ્કૃતમાં જ હોય, એનું વિવેચન પણ સંસ્કૃતમાં હોય, એનું વિવરણ પણ સંસ્કૃતમાં હોય. એમાં હજી અત્યારે ચોપડીઓ આવે છે કે એક બાજુ સંસ્કૃત ટેક્સ અને બીજી બાજુ ગુજરાતી ભાષાંતર હોય, એવું નહીં. એટલે હું સંસ્કૃતમાં પડ્યો. એના કારણે મને રસ પડવા મળ્યો. અને એનું એક અહંકારાત્મક પરિણામ એવું આવ્યું, મારો અહંકાર કહ્યું, કે હું જે વખતે અમદાવાદ ગયો MA કરવા માટે, એ વખતે ઝેવિયર્સ બધા હોય ને સરસ મજાના માર્ક લાયા હોય ને આમ ફટફટ ફાકડું અંગ્રેજી બોલતા હોય, અને મને એમ થાય કે આ તો આપણને લઘુતા લાગશે. એટલે મેં શોધી કાઢ્યો એક માણસને. મેં કહ્યું, તું ભાઈ કોઈક સંસ્કૃત બોલનાર છે? કે હું ભણેલ એમાં સંસ્કૃતમાં જ બોલવા મળ્યો. આપણે વાત કરવાની તો સંસ્કૃતમાં બોલવાની, કોઈ અંગ્રેજીમાં શરૂ કરીએ એટલે ન ખરું. અંગ્રેજી ભાષા એમ ના વક્તવ્ય, એમ તો સંસ્કૃત છાત્ર. એટલે સંસ્કૃત અભિમાન પણ રહ્યું. અભિમાનથી થોડો ખરાબ શબ્દ વાપરો છો. અહંકાર હતો, મિથ્યાભિમાન હતું. પણ એ રીતે સંસ્કૃત મારા માટે સહજ બન્યું. અને અહીંયા જે વખતે ઇન્ટરવ્યૂ માટે આવ્યો ત્યારે મારા કરતાં વધારે મેં કહ્યું, મેં રીડ નહોતું, મારા કરતાં વધારે અનુભવી બીજા ઇન્ટરવ્યૂ આપનારાઓ હતા, એમની વચ્ચેથી મારી પસંદગી થઈ, વગેરે વગેરે. કારણ કે મારે એકંદરે સંસ્કૃત તરફનો મારો જે અનુરાગ હતો, અભિમાનમાંથી પછી જે અનુરાગ આવ્યો એ. અને આશ્ચર્ય થશે મને, કહું સાહિત્યનો વિદ્યાર્થી હતો, પણ MAમાં જઈને મેં દર્શન લીધું, સાંખ્ય દર્શન. એટલે હવે તો મારો વિષય સાંખ્ય યોગ હતો. અને હું જે વખતે સાંખ્ય યોગ સાથે MA થયો એ વખતે ગુજરાત યુનિવર્સિટીમાં, એ વખતે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર નહોતી, આ 64-65 થઈ વાત. એ વખતે હું એક વિદ્યાર્થી હતો આખા કોર્સમાં, આખી યુનિવર્સિટીમાં, આખા ગુજરાતમાં એક વિદ્યાર્થી સાંખ્ય યોગ સાથે. અને યુનિવર્સિટીનો આભાર માનવાનો કે એક વિદ્યાર્થી માટે ડિપાર્ટમેન્ટ ચાલ્યો. વાહ. અધ્યાપકો હતા, અને ધુરંધર અધ્યાપકો હતા, જબરજસ્ત અધ્યાપકો હતા.
પણ એ મારા રસ કે રુચિથી થોડુંક જુદું થાય એમાંથી બચવા માટે પ્રાકૃત મેં સબસિડિયરી તરીકે લીધું, જે હું ભણ્યો નહોતો. અગેન ચેલેન્જ. એટલે સંસ્કૃત ઉપર મારો અજાણપણે અધિકાર થતો ગયો. અને હવે આપણે આવીએ તો યુનિવર્સિટી તરફ. ખરી વાત તો એ છે કે એ જે વિઝન હતું કે ગુજરાતમાં સંસ્કૃત યુનિવર્સિટી થવી જોઈએ, એવું જે વિઝન હતું એ તો નરેન્દ્રભાઈ મોદીનું હતું, આપણા આજના પીએમ, એ વખતના સીએમ. અને એ માણસોને શોધવાનું કહ્યું હતું, એમાંથી કોણ જાણે કેવી રીતે હું જડી ગયો. મને કહેવામાં આવ્યું તમે સંસ્કૃત યુનિવર્સિટી સ્વીકારશો, ક્લાર્ક મેં દેશ લખી દે. એનું કારણ એવું થયું કે એક દિવસે મારા ક્લાર્કે મને કીધું કે સાહેબ આવતા વર્ષે રિટાયરમેન્ટ થાય છે, આપણે પેન્શન પેપર તૈયાર કરવા પડશે. મેં કીધું કરો, મારી સર્વિસ ફાઇલ તૈયાર છે, એમાં જે ખૂટતું હોય કહેજો એટલે હું તમને લાવી આપીશ. બાકી બધું મોટા ભાગે મારી સર્વિસ ફાઇલમાં હશે, મારા રિઝલ્ટના. ત્યારથી હું એક જ જગ્યાએ સર્વિસ કરી છે સતત, એટલે ક્યાંય મારે ટ્રાન્સફરના પેલા કોઈ છે અને સર્વિસ બુક ક્લિયર છે, કરી નાખો એમ એને તો કહ્યું. પણ ઘેર આવ્યો ત્યારે રાત્રે આખી રાત મારે ઊંઘ ના આવી. ભાઈ ગિરીશ, 60 વર્ષ પસાર થઈ ગયા, તે કાંઈ ના કર્યું સમાજ માટે, દેશ માટે, ભાષા માટે, ધર્મ માટે. પગાર ખાધો ને ભણાવ્યું, એમાં શું નવાઈ કરી? આમ 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 ખરેખર કહું છું, આમ જીવ બળ્યા કરો આખી રાત કે પસાર થઈ ગયો આખો, હવે તો આપણે રિટાયર થઈ ગયું છે. અને તે દિવસે હું જે વખતે કોલેજમાં ગયો તે મારા ટેબલ ઉપર કાગળ પડ્યો, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી શરૂ કરવા માટે તમને આના ઉપર મોકલવામાં આવે છે. મેં કહ્યું યસ લખી નાખ. મને કે સાહેબ વિચાર તો કરો. મેં કહ્યું વિચાર આખી રાત કર્યો છે. ભગવાને મને આવડી મોટી તક આપી, બહુ મોટી તક મારા માટે. અને એટલા માટે જ એનું જે અંદરની જીર છે ને કારણે કરી શકો. પણ વાત મૂળ વાત આ છે કે એ વખતના આપણા સીએમ નરેન્દ્રભાઈ, એમની સંસ્કૃત યુનિવર્સિટી, બીજી પણ યુનિવર્સિટીઓ એમને ઘણી, એટલે શિક્ષણ તરફનો એમનું વિઝન બહુ ક્લિયર હતું. અને વધારામાં રાજપાલ શ્રી જે એ વખતે જે હતા એમને પણ રસ હતો, એટલે મારા માટે કામ થોડું સહેલું પડ્યું. ઘણી યુનિવર્સિટીઓની મુલાકાતો લીધી મેં, એના એક્ટ તપાસ્યા, એના અભ્યાસક્રમો તપાસ્યા. મારા મગજમાં અભ્યાસક્રમને બીજી બાબતોમાં ઘણી બધી ક્લેરિટી હતી, એટલે કામ થયું અને સરળતાથી થયું. આ સાથે તમે ઇતિહાસ સંકલન સમિતિ એની સાથે પણ જોડાયેલા છો, તો એ વિશેની થોડી વાત. હા, આ સંસ્કૃત યુનિવર્સિટી સાથે જે મારી બે વાતો છે હું તમને કહી દઉં એટલે તમને ગમશે. મેં આના માટે કશું લીધું નહોતું, ડેપ્યુટેશન નું જે એલાઉન્સ મળે ને એ પણ લીધો નહોતો. પણ સંસ્કૃત એટલે એ યુનિવર્સિટીએ મને ડી.લિટની ડિગ્રી આપી, વિદ્યાવાચસ્પતિ. આખા ઉત્તર ગુજરાતમાં આજે હું એક જ ડી.લિટ છું. ડી.લિટની ડિગ્રી આપે અને લોકો એના માટે પ્રયત્નો કરતા હોય છે. પણ સંસ્કૃત સાહિત્ય અકાદમીએ મને સંસ્કૃત સાહિત્ય ગૌરવનું પુરસ્કાર આપ્યો, એ પણ મોટું પુરસ્કાર છે, 2018માં. એટલે સંસ્કૃતે મને શું આપ્યું એમ કોઈ પૂછે ને, તમારી પાસે આ બે, સંતોષ તો ખરો જ મારો, પણ એના ઉપરાંત આ બે છે. હવે સંસ્કૃતનો ને ઇતિહાસનો જે સંબંધ છે ને આપણે ત્યાં ભારતમાં, એ બિલકુલ કેવો છે કે ઇતિહાસને સંસ્કૃત વિના ન ચાલે. અને સંસ્કૃતમાં ઇતિહાસના પુસ્તકો લખાયા નથી. આ વિડંબના છે. બે જ છે, રાજશેખર ને લોકો કાશ્મીરના, બિલણ છે, કલ્લણ છે, રાજતરંગીણી જેવો એકાદ ગ્રંથ લખાયો છે, પણ ઇતિહાસ તરીકે
સંસ્કૃતમાં ઇતિહાસ ગ્રંથ લખાયો નથી. એની સામે ઇતિહાસની વ્યાખ્યા છે ઇતિહાસ પુરાણાભ્યામ વેદઃ સમુપબ્રહ્મણીય. આ સિદ્ધાંત છે. વેદને નથી સમજી શકાતો તો ઇતિહાસ પુરાણાભ્યામ, અને ઇતિહાસ એટલે શું? ધર્માર્થ કામ મોક્ષાણામ ઉપદેશ સમન્વિતમ, એવી એક વ્યાખ્યા પણ છે. અને હું ને તમે જે ઇતિહાસ ભણ્યા કે આપણને જે ઇતિહાસ ભણાવવામાં આવ્યો મેકોલે સિસ્ટમમાં, એ ઇતિહાસમાં તો કશું નથી. એ ઇતિહાસ તો આપણને પરાજયનો ઇતિહાસ સમજાવે છે. ગઝની આવ્યો મારી ગયો, ઘોરી આવ્યો મારી ગયો, તૈમૂર આવ્યો મારી ગયો, અંગ્રેજો આયા માર્યા, પોર્ચુગીઝો આયા, ડચ આયા, ફ્રેન્ચ આયા. એટલે આપણે માર ખાનારી પ્રજા શું? સતત ગુલામી, ગુલામ, પરાધીન પ્રજા. અને આપણે એમ કહીએ છીએ કે આટલી પ્રાચીન પ્રજા છીએ, અને આપણો જે કહેવાતો ઇતિહાસ છે તો આપણી પ્રાચીનતાની વાત જ નથી કરતો. માંડ 300 વર્ષ અને માંડ 150 વર્ષ અંગ્રેજ ગુલામીના, એ મુખ્ય. તો આપણે શું છીએ? આપણે શું છીએ એ સમજવા માટે સંસ્કૃતમાં જવું પડે, અથવા ક્યારેક ઉર્દુમાં જવું પડે, અરેબિકમાં. એના વિના તો ઇતિહાસની વાત કરીએ તો એ અધૂરી છે. આ મગજમાં હતું. અને ઇતિહાસ સંકલન યોજના જે ભારતમાં ચાલશે, એનો મૂળભૂત હેતુ આ છે કે આપણને વિકૃત થયેલો, પરિવર્તિત થયેલો, બગડેલો ઇતિહાસ ભણાવવામાં આવે છે, અને આપણા દેશના જે ઉછળતા સંતાનોને પોતાના આત્મગૌરવનું ભાન જ નથી થતું. આપણે માર ખાધેલા. એની સામે આપણે જોવા જઈએ તો પ્રાચીન સંસ્કૃતિઓમાં જેની વાત ઇતિહાસ ગૌરવથી કરતું હોય છે, એ સંસ્કૃતિઓ આજે ક્યાં છે? ક્યાં છે ગ્રીસ, ક્યાં છે રોમ, ક્યાં છે ઇજિપ્ત, પિરામિડોમાં. તો આ સંસ્કૃતિઓ નાશ કેમ પામી? અને આપણી સંસ્કૃતિ આજે પણ એમને એમ આટલી બધી કેટલા બધા આક્રમકો આયા એની સામે અડીખમ ઊભી છે. એ કેમ? મને કોઈએ પૂછ્યું હતું, મને ઇતિહાસ સંકલનનું કામ કરતી વખતે આપણા અહીંના જ પાલનપુરમાં, કે તમે ઇતિહાસ બદલી નાખવાના છો? મેં કીધું ઇતિહાસ બદલી શકાય ખરો? તમારા પિતાજી જે હતા, એમના પિતાજી જે હતા, એમના પિતાજી જે હતા એ જ છે. ફક્ત તમે ભૂલી ગયા છો કે એમણે કેટલું મહાન કાર્ય કર્યું હતું જે તે વખતે. બાકી કાબરિયા ઉપર જોવા જશો તો ભગતસિંહ ઇઝ અ ક્રિમિનલ. એનો તો શહીદ તમે કહેતા જ નથી. શહીદ થયો તો કેમ છે? મૂર્ખો હતો, બની ગયો. જો બૌદ્ધિક વિચારો છે એ તો તમને એમ કહેવાનો. તો એ કહેવાતી છીછરી બૌદ્ધિકતામાંથી બહાર આવીને આપણા જે ગૌરવવંતો ઇતિહાસ છે એ આપણા બાળકો સુધી, યુવાનો સુધી, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવું એ કામ થવું જોઈએ. અને એ પરીક્ષા માટેનું કામ છે જ નહીં. ઇતિહાસ સંકલન યોજના આ રીતે કામ કરે છે કે આ આપણું કામ છે. ભાઈ, દિલ્હી યુનિવર્સિટીમાં તમને આશ્ચર્ય લક્ષણ મજા આવશે. સોમનાથ વિશે મારું વ્યાખ્યાન થયું હતું, અને સોમનાથનો જે મૂળ ઇતિહાસ છે એ મેં આખો ત્યાં કહ્યું તો લોકોને બહુ ગમ્યું હતું. પણ મારે મારી વાત એ રીતે તો કરવી જ નથી. પણ આજના આ ગુજરાતને એ ખબર છે, હું એમ પૂછું કે એક નાયિકા દેવી નામની વિધવા રાણીએ 5 વર્ષના છોકરાને સાથે રાખી, બાળકને રાજા તરીકે સાથે રાખીને મોહમ્મદ ઘોરીને આ આબુની તળેટીમાં હરાયો તો, મારીને કાઢી મૂક્યો તો. આપણને ખબર છે મોહમ્મદ ઘોરીએ પૃથ્વીરાજને હરાયો એ આપણે કહીશું, પણ મોહમ્મદ ઘોરીને મારી લંગડો કરીને એક નાયિકાએ કાઢી મૂક્યો, એનું નામ હતું નાયિકા દેવી. નાયિકા દેવી આપણને ખબર નથી. હમણાં પિક્ચર ઉતરે એટલે કેટલાક કામ ભગા થઈને જોતા આવું તો ગપ્પા.
બરોબર. અચ્છા, આ તો દૂરની વાત છે. આજની વાત 1947 દિવસની 15મી ઓગસ્ટે તમારું જુનાગઢ પાકિસ્તાનમાં હતું, તમને ખબર છે? અને એને આરઝી હુકુમત એ નામે કેટલાક દ્રઢ સંકલ્પ વાળા લોકોએ પ્રયત્ન કરીને યુદ્ધ કરીને જીતીને બરોબર પાછું મેળવ્યું. આ આરઝી હુકુમતનો ઇતિહાસ આપણને ખબર છે? આપણે 1857ની વાત કરીએ ભણવાની, આપણને ખબર છે કે વિજયનગરની પાસેના એક કુવાની અંદર આખો કુવો ભરાઈ જાય એટલા મરદાઓ પડ્યા હતા અંગ્રેજનો સામનો કરતા કરતા. ફાંસીના માચડે ચડાયા, ફાંસીનો માચડો નહીં, વડની ઝાડની ડાળીઓ ઉપર લટકાડી દીધા હતા. આપણને આ અને આવી આવી બલિદાની કથાઓમાં આપણને તો મત આપવામાં રસ છે, એમાં એ તારો ને મારો કરવાનો, એમાંથી બહાર લાવવાનું કામ ઇતિહાસને જો સાચી રીતે ભણાવવામાં આવે તો થાય. અને ઇતિહાસને આપણી જે ઇતિહાસની સંકલ્પના છે, મેં તમને હમણાં સંસ્કૃતમાં કહી, એ માટે ઇતિહાસ સંકલન યોજના એ કામ કરે છે. હું એમાં 1-2 વખત ગયો અને મિત્રોને ઠીક લાગ્યું એટલે મને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ એમાં બનાવ્યો હતો. એટલે પછી મને આંખમાં તકલીફ થઈ છે એટલે મેં એ વાત, એટલે હું ત્યાં છું ખરો પણ ઉપાધ્યક્ષ તરીકે નથી, પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ઘણા વર્ષો સુધી મને ત્યાં કામ કરવાની તક મળી. એને તો હું મારી સેવાની તક જ ગણું છું, એમાં કંઈ મારું મોટું પેલું છે. સંસ્કૃત સાહિત્ય, હા, આ નોંધવા જેવી વાત એ છે કે સંસ્કૃત ભાષા છે અને બોલાય તે ભાષા, બરોબર. ભાષા તે અસૌથી ભાષા, જે બોલાય તે ભાષા. સંસ્કૃત બોલાતું નથી તો સંસ્કૃત ભાષા નથી. પુસ્તકસ્થાતુ યા વિદ્યા પરહસ્તગતમ ધનમ, એને તો ગણાય જ નહીં. બરોબર. કાર્યકાલે સમુત્પન્ન ન સા વિદ્યા ન તો ધનમ, એમ આપણે કહીએ છીએ. તો આપણે અને અથવા કે સંસ્કૃત તો પૂજા પાઠની ભાષા છે, કર્મકાંડની ભાષા છે, બ્રાહ્મણોની ભાષા. તો પછી આ એક વ્યક્તિ પોતાની ભાષામાં સંસ્કૃત, તમારી ભાષામાં સંસ્કૃત શબ્દો કેમ છે? અને સંસ્કૃતનું આટલી સમૃદ્ધ ભાષા કે જેની અંદર દુનિયાનો આજ સહિતનો કોઈ પણ વિષય અછૂતો નથી, એના વિશે કઈ રચનાઓ નથી થઈ, તો એ ભાષાનો પરિચય તો દરેકને હોવો જોઈએ. બોલાય તે ભાષા સંસ્કૃત બોલાવવું જોઈએ. એ નિશ્ચય સાથે સંસ્કૃત ભારતી કામ કરે. બોલચાલનું સંસ્કૃત, જે તમે મને સાંભળ્યો હશે તો ઘણી વખત બોલચાલના સંસ્કૃતમાં અમે ઘરમાં વાતો કરતા હોઈએ તો સંસ્કૃતમાં વાતો કરતા હોઈએ છીએ. બોલચાલ તો સંસ્કૃતને બોલીને પછી એની સાથે એની અંદર જે છે ખજાનાઓ, એ ખજાનાઓ બહાર કાઢવાનું કામ થાય. એ માટે સંસ્કૃત ભારતી કામ કરશે. એનોય હું અંતિમ અધ્યક્ષ પણ હતો અને રાષ્ટ્રીય કારોબારીનો સભ્ય પણ હતો. એ પણ ઘણા વર્ષ. અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ એક વખત એક પ્રોજેક્ટ લીધો હતો અને 1 લાખ લોકોને સંસ્કૃત બોલતા કરવાનો સંકલ્પ કર્યો હતો. એ પ્રમાણે ક્લાસીસ શરૂ કરાય, બ્રાહ્મણ ટીચર્સ તૈયાર કરે. એ વખતે સંસ્કૃત ભારતીનો અધ્યક્ષ હું હતો. એક સરસ મજાનું કામ એ વખતે થયેલું, હજુ કામ ચાલુ. એ સંસ્કૃત સંભાષણના વર્ગો જે થતા હતા, એ સંભાષણ એટલે બોલચાલમાં સંસ્કૃત ના લાવું. હમણાંનો જે કાર્યક્રમ જે થઈ ગયો સહસ્રચંદ્ર દર્શન, એ વિશે થોડી જાણ. સહસ્રચંદ્ર દર્શન, લોકો સહસ્ત્ર ખોટું બોલે છે. સહસ્રચંદ્ર દર્શન એ આપણે ભારતીય પ્રણાલી છે. ગુજરાતમાં નથી બહુ પ્રચલિત, પણ આપણે ભારતીય પ્રણાલી છે. એટલે આપણે ષષ્ઠી પૂર્તિ ને હીરક જયંતિ ને એ બધા પ્રદેશમાંથી આવેલા. આપણી જે પદ્ધતિ છે આ ષષ્ઠી પૂર્તિ કરતા પણ વિશેષ. એક માણસના પોતાના જીવનમાં પૂર્ણચંદ્ર કેટલા આવે છે? એટલે પૂનમ હોય એટલે પૂર્ણચંદ્ર. એક માસમાં એક પૂનમ આવે જ, બરોબર. 12 મહિનામાં 12 પૂનમ આવે. એ 80 વર્ષનો થાય ત્યારે 12 8 96 960 પૂર્ણિમાઓ થાય, બરોબર.
આ દરમિયાનમાં કેટલા અધિક માસ આવ્યા? દર 3 વર્ષે એક આવે. એ ઉમેરીએ એટલે 999 થાય. એ પછીનો એક વર્ષ એ પછીનું જાય ત્યારે ના 999 ના ઓછા થાય. એક પછીનું એક વર્ષ થાય એટલે 80 પછીનું 81 વર્ષ થાય ત્યારે 81 વર્ષ સુધીમાં 81 27 અધિક મહિનાઓ આવે ત્યારે 999 થાય. એટલે એક માણસના 81 વર્ષ પૂરા થયા પછી પહેલી પૂનમ આવે તે વખતે એણે પોતાના જીવનમાં કમ્પ્લીટ 1000 ચંદ્રના દર્શન કર્યા. ચંદ્રની આપણા જીવન ઉપર ખૂબ જ અસર છે. આપણે તિથિઓ વગેરેની ગણતરી પણ ચંદ્ર ઉપર કરીએ છીએ. ખગોળની ગણતરી કરવામાં આવે છે ત્યારે ખગોળમાં ચંદ્રનું સ્થાન બહુ ઉત્તમ છે. ચંદ્રને આપણે મનનો કારક કહીએ છીએ. આ બધી વસ્તુઓ જોતા 1000 ચંદ્રના દર્શન એના જીવનમાં થયા એ નાની ઘટના નથી. એટલે આપણે ત્યાં સહસ્ર ચંદ્ર દર્શન એની ઉજવણી થતી. જન્મદિવસ નથી. ઘણા તે દિવસે એમ સમજાતા કે મારો જન્મદિવસ છે. નો, જન્મદિવસ નથી. પણ જે મેં ગણતરી કહી એમ 81 વર્ષ ઉંમરના પૂરા થાય એ પછી પહેલી પૂનમ આવે ત્યારે દરેક વ્યક્તિના જીવનમાં 1000 પૂર્ણિમાઓ આવી ગઈ. એટલે એને 1000 પૂર્ણ ચંદ્રના કિરણો માણ્યા છે. મારા જે દિવસે પૂરા થતા હતા એ દિવસે હોળી હતી ગયા વર્ષને, અને હોળીના દિવસે જ મારા ધર્મપત્નીનું અવસાન થયેલું. એટલે એ પછીનો એટલે 1001 પૂર્ણચંદ્ર એને અમારા સંતાનોએ સહસ્રચંદ્ર દર્શન તરીકે ઉજવણી કરી. અને લોકોને થોડું નવું લાગ્યું પણ મજા આવે એને સહસ્રચંદ્ર. અને હું ઈચ્છું કે હજુ આપણામાંથી જે લોકો ઉંમરમાં મોટા થતા જાય છે એ લોકો 80 વર્ષના થાય ત્યારે તે સહસ્રચંદ્ર દર્શનને ધ્યાનમાં રાખે. પછી હાથી સાહેબ ને થઈ. અને એક એવી વાત પૂછવી છે કે માણસે રોજબરોજમાં કેટલી ટેવો રાખવી જ જોઈએ એક સારું જીવન જીવવા માટે? માનો કે આપણે સૂર્યોદય પહેલા ઉઠી જવું કે આ તે, એ ભલે એક નાની શીખ છે પણ એનાથી જીવન સારું ઘડાય છે. તો એવી 5 એક ટેવ જો કહી શકો તો. આમ તો જેને પૂછશો એ બધા સુટેવો ગણાવશે. બહુ સહેલું છે ગણાવવું. વહેલા ઉઠવું સારી વાત છે. વહેલા ઉઠીને થોડું વાંચન કરવું બહુ સારી વાત છે. વહેલા ઉઠીને વાંચન કર્યા પછી સ્નાન વગેરે કરીને આપણા જે ઈષ્ટદેવમાં માનતા હોય એનું કંઈક સ્મરણ કરવું કે પૂજન કરવું કે દીવો કરવો એ પણ બહુ સારી વસ્તુ છે. સમયસર ભોજન કરવું એ સારી વસ્તુ છે. અને ભોજન કરતી વખતે સ્વાદનો ખ્યાલ રાખવા કરતા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો એ જરૂરી છે. એવી એક ટેવ પાડવી જોઈએ. જીભ છે એટલે સ્વાદ તો છે જ, પણ સ્વાદ ના હોય તો આપણને ભોજનનો રસ ના રહે પાછો. એટલે સ્વાસ્થ્યને અનુકૂળ ભોજન લેવું કહે છે. કેટલાક લોકો ચાવવાની 32 વખત કોળીઓ ચાવવો એવું બધું કહે છે લોકો. એવું બધું કહેવાનો મને કોઈ અધિકાર છે નહીં, કારણ કે હું કોઈ આરોગ્યનો માણસ નથી, પણ વૈદનો માણસ છું. બને ત્યાં સુધી મધ્યાહ્ન નિદ્રા એટલે બપોરે સુવાની ટેવ ન પડવા દેવી એ સુટેવ કહેવાય. નકારાત્મક સુટેવ કહું. અને દિવસમાં સવારે કે સાંજે વ્યાયામની આદત પાડવી. અમે તો શાખામાં જતા એટલે ઓટોમેટિક વ્યાયામ થઈ જતો. છોકરાઓ પણ વ્યાયામ કરે છે. ઘણા લોકોને ટેવ છે જીમમાં જવાની. જે કોઈ રીતે કરો. અત્યારે પણ હું દરરોજ સવારે 20 મિનિટ ચાલુ છું. એવી એક ટેવ રાખવી જોઈએ. અને સજ્જન સંગે પ્રીતિ, સજ્જનોની સોબતમાં બેસવું. મેં એક વખતે એક આર્ટિકલ લખ્યો હતો કે આપણે હવે વ્રત બદલીએ. આપણે તો વ્રત કરનારી પ્રજા છે ને, તો આપણે હવે વ્રત બદલીએ. કેવા વ્રત બદલીએ? તો મેં એમ કહ્યું કે આપણે ઉપવાસ કરીએ એના બદલે આપણે અઠવાડિયામાં ચાલો એક દિવસ મોબાઈલનો ઉપવાસ કરીએ. એક દિવસ
ટીવીનો ઉપવાસ કરીએ, એક દિવસ ઓટો વ્હીકલનો ઉપવાસ કરીએ. અને સુટેવોમાં એ વખતે એ આર્ટિકલમાં એમ કહ્યું કે આપણે એવી એક ટેવ પાડીએ કે કમસે કમ એક દિવસ કુટુંબના બધા લોકો સાથે મળીને જમીએ અને એ વખતે મૌન ના રાખીએ. આની બધાની આમ સમજૂતી આપવા છે બહુ મજા આવે એવું છે, પણ અત્યારે ટૂંકમાં પતાવીએ. અને એક ટેવ એવી પાડવી જોઈએ કે આપણે અઠવાડિયામાં કમસે કમ એક દિવસ આપણું ઘર છોડીને કોઈ પણ આપણા પરિચિત કે અપરિચિતના ઘેર જઈને બેસીએ, વાતો કરીએ, પાછા અડધો કલાક. તો જે સમાજ તૂટતો જાય છે એ તૂટતો અટકશે. આવી થોડીક સુટેવોની વાત કરી શકાય કરવી હોય તો. હવે આપનું પ્રધાન શિક્ષણ ક્ષેત્રે તો રહ્યું જ, ઘરમાં ત્રણેય દીકરાઓ, તો એમનું જે કરિયર બન્યું અત્યારે ત્રણેય પોતાની જગ્યાએ સફળ છે, તો એ વિશે થોડી વાત કરીએ. મેં તમને પહેલા જ કહ્યું હતું કે મારું જીવન જે છે બહુ બિલકુલ સરળ, આમ નદી વહેતી હોય ને એમ ચાલ્યા કર્યું છે. વચ્ચે કંઈ બહુ અવરોધો ને બહુ સંઘર્ષો ને બધું નાની નાની વાતોને સંઘર્ષોમાં ના ખપાવાય. આયામથી બહુ સરળતાથી જીવન ચાલ્યા કર્યું છે. એ જ વસ્તુ મારા ગ્રસ્ત જીવન માટે. યોગ્ય સમયે મારા લગ્ન થયા, ખૂબ જ પ્રેમળ, નિષ્ઠાવાન, પ્રમાણિક, સુંદર કોકિલાબા મારા ધર્મ પર. અને મારા કોઈ પણ કામની સાથે એ તનબંધનથી જોડાયેલું. એને દુઃખ થાય કે એક વખત તો રાતે 2 વાગે ઘરમાં પ્રેક્ટિસ ચાલતી હોય નાટકની. અને તોય બધા જાય એ વખતે બધાને પ્રસાદ આપીને મોકલે, પેલા સ્પર્ધામાં જતા હોય તો. આ એનો સ્વભાવ. બધા પારકાને પોતાના બનાવવાની. મારા ઘરની મારા બાની જે આદત હતી, કેટલા લોકો મારા ઘરે રહીને ઉછર્યા, એ જે કેટલા અહીંયા પણ મારા પરિવારમાં પણ મારા ઘરે રહીને ઉછર્યા, મોટા થયા, ભણ્યા ગયા, એ બન્યું છે. એને રાખે. છોકરાઓના ઉપર એમને કેરિયરને લગતું મેં કોઈ દબાણ કર્યું નથી. એમણે પોતે પસંદ કરેલું. વિજ્ઞાનના ક્ષેત્રે આશીષ ગયો, કોમર્સના ક્ષેત્રે અનિકેત ગયો અને આર્ટ્સના ક્ષેત્રે મૌનસ ગયો. ત્રણેય મુખ્ય વિદ્યાશાખાઓ મારા ઘરમાં આવી ગઈ. જેને બહુ મોટી બ્રાઇટ કેરિયર છે એવું ભલે ના દેખાતું હોય, પણ એ લોકો ભણી ગયા પછી જે ક્ષેત્રમાં ગયા એ ક્ષેત્રમાં એમના વ્યક્તિત્વની ખૂબ કિંમત થઈ છે એવું મને આજે લાગે છે. હું અનુભવી શક્યો છું કે એમણે પસંદ કર્યું કે ભાઈ આપણે વિજ્ઞાનમાં જઈએ, એમણે પસંદ કર્યું કે આપણે કોમર્સમાં જઈએ. એ વખતે એમના મનમાં જે છે એ પણ આશીષે તો 2 વખત MSc કર્યું અને BEd કર્યું. આજે પ્રિન્સિપાલ છે. અનિકેત કોમર્સ કર્યું, લો કરવાનો પ્રયત્ન કર્યો, પણ 1 વર્ષ કર્યા પછી કઈ થોડો વ્યવસાયમાં પડ્યો ને પછી સેવાના કામોમાં જતા રાજકીય પેલામાં ગયો. આજે ધારાસભ્ય છે. મૌનસ અંગ્રેજી સાહિત્યનો વિષય રાખ્યો, બરાબર, અને BEd કરીને આજે વલ્લભ વિદ્યાનગરની એક કોલેજમાં અધ્યાપક છે. ત્રણેય પોતાની કેરિયર પોતાની રીતે બનાવ્યું છે. બાપ તરીકે એમને મેં પેલી બૈસાખીઓ આપી નથી, મદદ પણ કરી નથી. એમની તો મારી રીતે તો માફી માગવી જોઈએ, પણ એમણે પોતાની રીતે પોતાની સિદ્ધિઓ હાંસલ કરી છે અને અત્યારે પોતાના ક્ષેત્રમાં એ બધા સફળ છે. એમના સંતાનો પણ એટલા જ સફળ છે. આશીષનો દીકરો આયુર્વેદમાં માસ્ટર કર્યું છે. અનિકેતનો દીકરો અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે અને માર્કેટિંગ ક્ષેત્રે કામ કરે છે. મૌનસનો દીકરો જે છે એ ડિઝાઇનિંગનું કામ કરીને બહુ બ્રાઇટ છોકરો છે. એટલે આ બધું અમે જો કહીએ ને કે અમારા જમાનામાં જે રીતે સરળતાથી બાળકોનો સમાજની સાથે સાથે જે ઉછેર થતો એ ઉછેર પણ થયો. એમણે પોતાની રીતે કંઈક ને કંઈક મેળવ્યું પણ ખરું.
અને સારી રીતે ચાલ્યા. પણ ઘર મારું હંમેશા ભરેલું એ રીતે રહ્યું કે મારી વાઈફ હતી એની જે ટેવ હતી કોઈ પણ ભણવાનું બગડે નહીં. એટલે રસ્તામાં જતા નહીં કે હોસ્ટેલ નથી મળતી, હટ આપણે ઘેર રહેતું. અને એવા જે છે એ આજે અમારી સાથે બહુ પિતૃવત રહે છે, એ પણ કહેવામાં મને સંકોચ નથી. ત્રણેય દીકરાઓ વિશે આપણે વાત કરી. હવે એમનું કોઈ બાળપણનું કે કોઈ એવા સમયનું તોફાન જે તમને અત્યારે યાદ હોય, અનિકેતભાઈ હોય, આશીષભાઈ હોય, મૌનસભાઈ હોય, એમને કોઈ તોફાન કરેલું હોય ને તમને યાદ કોઈ એવો કિસ્સો? બાળ સાહેબ જે હોય તે નોંધપાત્ર કોઈ મને યાદ નથી. બાળ સાહેબ જે છે એ તો હોય જ, હોવું જોઈએ. પણ ઘરમાં પ્રેક્ટિસ થતી હોય નાટકોને બધી, મારું ઘર જ થિયેટર હતું. ત્યાં કમ્પાઉન્ડ રૂમ તો આવડો એક રૂમ હતો, પણ ત્યાં કમ્પાઉન્ડમાં જે પ્રેક્ટિસો થાય ને એના આ બધા સાક્ષીઓ હતા. એમને કોઈ વિશેષ તાલીમ મેં આપી નથી હો, પોતાની મેળે જ તૈયાર થયા છે. અને આશીષ તો પોતાની મેળે લખતો થયો ને ભજવતો થયો ને બધું થયું. એટલે જ્યારે જે ડિમાન્ડ ઊભી થઈ ત્યારે એમણે પોતાની જાતને ત્યાં ગોઠવી છે, એમ હું કહીશ. જેમ બાપુજી બીજા બાળકોને શિક્ષણ આપે અને તમે ગ્રહણ કરી લેતા હતા, એ જ રીતે તમારા બાળકોએ જે લેવાનું છે એ ગ્રહણ કરી જ લીધું છે. યસ, સહજ રીતે ઘરમાં જે ચાલે એમાં હા એમનું વ્યક્તિત્વ એ રીતે ઘડાવ્યું, એ રીતે એમનું આખું વ્યક્તિત્વ બન્યું છે. એ વાતમાં કોઈ ના નહીં કહી શકાય, પણ એ આખા વાતાવરણથી જ વ્યક્તિત્વ બન્યું છે. પોતાના વિષયમાં શ્રેષ્ઠ મને સંગે આ શીખવા, પોતાના વિષયમાં તો આપણે શ્રેષ્ઠ રહેવાનું, નબળા નહીં રહેવાનું. એ વસ્તુ એમનામાં પણ છે. સરદાર તાલુકદારને આશીષભાઈએ લાફો મારી દીધેલો આ બાકડો. આશીષને તેડીને ઝૂ સ્ટોરી નામનું એક નાટક હતું, એની પ્રેક્ટિસ કરતા હતા ઘરની અંદર. આશીષને તેડેલો હતો અને એનું આ એક સંવાદ હતો, આ બાકડો મારો છે. એને એક રમો તારો છે, મારા ઘરનો છે, મારો બાકડો. પણ એ બધું એને તે વખતે જ શીખ્યું. અને એ વસ્તુ એને પૂરક વ્યક્તિત્વમાં જે પૂરક તત્વો હોય ને એવા પૂરક તત્વો એને અનિકેતને મૌનસને બધાને મળે. ખૂબ જ મજા આવી. આ એક પહેલો એપિસોડ છે વિમર્શનો, અને એમાં તમને અતિથિ તરીકે બોલાવ્યા, તમારી સાથે વાતો કરી, ઘણી એવી વાતો જાણી જે કદાચ ઘણા બધાને નહીં ખ્યાલ હોય. તમને ગુરુ તરીકે બધા ઓળખે છે, પણ ઘણા એવા પ્રસંગો છે જે આજે આપણે જાણ્યા. એ બદલ આપનો આભાર. ધન્યવાદ. એક આખા જીવનને એક કલાકમાં સમાઈ ના શકાય ભાઈ. ઘણું એવું હશે કે જે તમે પૂછવાનું ભૂલ્યા હશો અથવા તો હું બોલવાનો ચૂક્યો હોઈશ, અને એ જ સ્વાભાવિક છે. પણ જે કંઈ મારા મનમાં હોય એ તમે મને ઢંઢોળીને બહાર કઢાવ્યું છે, એ બદલ તમારે આભાર તમારો માનવો જોઈએ. પણ ઘણી વસ્તુઓ એવી હશે કે જે હજુ રહી ગઈ હશે, જે લોકોને ગમતી હશે પણ મેં નહીં કહી હોય, અથવા તો અને કેટલીક વસ્તુઓ મેં જાણી બુજીને જે પબ્લિક કરવા યોગ્ય ના હોય ન પણ કરી હોય. પણ આખા પૂર્ણ સમય દરમિયાન મારે એમ કહેવું જોઈએ કે મને મારા સાથીદારો સાથે જે કોઈ હોય તે વડીલ હોય કે નાના હોય બધાના તરફથી ખૂબ પ્રેમ મળ્યો છે અને હવે આદર મળે છે. આ જે પ્રેમ ને આદર છે એ હું માનું છું કે બહુ ઓછા લોકોને મળે છે. દર્શનને જીવનમાં ઉતારી શક્યો છું. મને એમ સોમનાથમાંથી 1 કલાકમાં મેં સોમનાથ છોડી દીધું હતું. મને કોઈએ કીધું આ તો મેં કેવી રીતે કરી શકે, મેં ગીતા પચાવ્યું છે. એવા બનાવો જે મેં કયા જ નથી, પણ એવું બન્યું છે. પણ મારા કારણે કોઈને નુકસાન થયું હોય એવો કોઈ પ્રસંગ મને યાદ નથી આવતો. થયો હશે કદાચ તો, પણ તમે આમ
ખોતરીને ઘણું કાઢ્યું છે અને ઘણું શેષ પણ હશે, પણ મજા આવી. એટલે તમારો અને વિમર્શનો મારે ખૂબ આભાર માનવો જોઈએ. આપણી વચ્ચે ચોક્કસપણે વાર્તા વિમર્શ તો થયો છે. વર્ણતે હિ વિમર્શ્યકારિણમ ગુણલુબ્ધા સ્વયમેવ સંપદઃ, આવું ભારવીએ કહ્યું છે. મને અચાનક યાદ આવી ગયું. વિમર્શ કરનારને સંપત્તિ સ્વયં વરે છે. શ્રી, સંપત્તિ કરતા શ્રી કેવું છે. શ્રીમાં ઘણું બધું આવે છે, કારણ કે ગુણથી લોભાય છે. એટલે વર્ણતે હિ વિમર્શ્યકારિણમ, વિમર્શ કરનારને ગુણલુબ્ધા સ્વયમેવ સંપદઃ, આવું ભારવીનું કથન છે કિરાતાર્જુનીયમમાં. તમને મજા આવે? હું કોલેજમાં ભણાવતો ને પહેલા, એક દિવસ ચોપડી લઈને ગયો નથી ક્લાસમાં. છેલ્લે ક્યાં હતા? પણ પૂર્વ તૈયારી ઘેર કરતો અને એક વિષય ભણાવવાનો બબે દિવસ 3 દિવસ કોઈ ચોપડી બાકી નથી. મારા ઘરમાં પુસ્તકો સંગ્રહ એના કરતાં વધારે વંચાય. એ બધું પુસ્તકો સાથેનો પ્રેમ તો ખૂબ કામ લાગ્યો છે. થેન્ક યુ, આભાર. વિમર્શનો સૌપ્રથમ એપિસોડ જોવા બદલ આપ સૌનો આભાર. આ સાથે જ અમે અન્ય ઘણા નામી વ્યક્તિઓની અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું. તો જોતા રહો વિમર્શ.